પાગલ. ચૂપ. હાવ ધીમે ધીમે બોલો. હા, મારી ઢીંગલી હુઈ ગઈ છે, જાગી જાય. હુઈ ગઈ છે, એ હુઈ ગઈ છે. હવે હવે એ અવાજ નહીં કરે. ભાભી સાંભળો ને, અહીંયા ઓરાવો, અહીંયા ઓરા. જો હું કહું છું સાંભળો. જો છે ને, હવે અવાજ નહીં કરે. બધા ચૂપ રહેજો, ધીમે ધીમે બોલજો. મારી દીકરી છે ને, અને આલ્યો ને ખોડિયામાં નાખી દો અને ધીમે ધીમે હિચકાવું છો. લ્યો ભાભી. એ ગાંડી પાગલ, હસવાનું બંધ કર. હવે તારી હારે રહી રહીને તો હું અડધી ગાંડી થઈ ગઈ છું. મરતી નથી અને મરવા દેતી પણ નથી. જીવતા જીવત લોહી પી ગઈ છે. કીધું ને તમને કે શાંતિ રાખો. એમ જોયું? હા, તારા કયા જન્મના પાપ છે ને એ સમજાતું નથી અમને. હા, ભગવાને જ તને સજા આપી છે. મરતી નથી અને અમને શાંતિથી જીવવા દેતી નથી. કોઈ નહીં મારે, કોઈ નહીં મારે. અલી એ ગાંડી, આ એકનું એક હું બોલ્યા કરે છે. હા, ખબર નથી પડતી? એકનું એક બોલે છે. નાલાયક, તારા તો ભાગ્ય ફૂટ્યા છે. હવે તારે હારે અમારાય પડવા છે. નાલાયક, હરામખોર, કમનસીબી, પનોતી લોહી કઈ છે. શું કરે છે? તારી તો ઉંમર વધી ગઈ છે એમ તારી બુદ્ધિ ઘસાઈ ગઈ છે. તને ખબર છે આ મારી બેન કાવેરીની દિમાગની હાલત ઠીક નથી અને તું એની પર હાથ પાડે છે. તને શરમ નથી આવતી? તમારી આ ગાંડી બેન જેટલી મગજ વગરની છે ને એટલું આ ઘરના બધા થઈ ગયા છે મગજ વગરના. આની હારે રહી રહીને અમે પણ પાગલ થઈ ગયા છે. અરે તમે જેટલો તમારી આ બેનનો ખ્યાલ રાખો છો ને એટલો અમારો પણ રાખો તો આ ઘર સહી સલામત રહેશે. નહીતર આ ઘરને છે ને આ તમારી ગાંડી બેનની જેમ પાગલખાનું બનતા વાર નહીં લાગે. આ તમને કઈ સમજ પડે છે? આ ઘર દિવસે ને દિવસે ગાંડું થતું જાય છે. હાજો આખો દિવસ એના સિવાય કઈ નથી કરતી. તું બંધ થઈ જા. અચ્છા, હું બંધ થઈ જાઉં? આ તમારી બેન ના લીધે અમારા મગજ ખાલી થઈ ગયા છે એ તમને નથી દેખાતું? આ રહ્યું જમવાનું, આ ઠૂસો આના મોઢામાં, આના પેટમાં નાખો ખાવાનું. જમાડવી હોય તો જમાડો, નહીતર મારી નાખો. તારા પપ્પા આવવાના, પણ તને કઈ નહીં કે. તારા પપ્પાને છે ને મારી લાડકી દીકરીને મળવા જ નહીં દો. કે કોઈ કઈ નહીં કે તને કાવેરી, મારી બેન તું થોડું ખાઈ લે. ધીમે ધીમે ભાઈ, એ હુઈ ગઈ છે. એના પપ્પા હમણાં આવશે ને તો પછી એને પાટું માર દે. એટલે નહીં ભાઈ, હુઈ જાઓ માં દીકરો, હુઈ જાઓ. કાવેરી, હે ઢીંગલી સૂઈ ગઈ છે, તું થોડું ખાઈ લે. તે 2 દિવસ તે કરે હુઈ ગઈ મારી દીકરી, હુઈ ગઈ. કાવેરી, થોડું ખાઈ લે બેન. તું જો તારી આટલું દાળ ભાત શાક બધું લાવ્યો છું તો થોડું ખાઈ લે. થોડું ખાઈ લે બેન. નથી ખાવું. તે 2 દિવસ કઈ નથી ખાધું, થોડું ખાઈ લે. કાવેરી, નથી ખાવું. નથી ખાવું. ઢીંગલી સૂઈ ગઈ છે ને, થોડું ખાઈ લે મારી બેન. હજી મારે નિશાળે મોકલવાની છે. એને તૈયાર કરવાની છે. એને કોઈ મારતા નહીં, કોઈ નહીં મારતા. નિશાળે વહી જાય પછી એના સાહેબ ને મળવા જાય ને તો સાહેબ કહે કે તમારી છોકરીનો પહેલો નંબર આવ્યો છે. તો જોજે છોકરી ઉઈ ગઈ. સમજો બેન, હું તારી છોકરીને નિશાળે મૂકી આવીશ, પણ પહેલા તું ખાઈ લે. નથી ખાવું. મારી વાત સાંભળ.
મારા હાવ તું આવવાના મારી બેન છે ને મને એને એમ કીધું છે કે હું તને લઈ જાય, હું તને ધામધૂમથી લઈ જાય. અને અને મારા વરે મને કીધું છે કે હું તને ધક્કો મારીને ઘરની બહાર નહીં કાઢી મૂકો. જો બેન, મારી બેન છે ને, મારી લાડકી બેન, આજે એક વખત તું મારા હાથનું ખાઈ લે, તું ખવડાવ ને, તું ખાઈશ ને મારા હાથે. બેન, તું આવું કેમ કરે છે? તું મારી યારે મારી બેન છે ને, હું તારો ભાઈ છું ને, તારો ભાઈ. ભાભી ભાભી ભાભી, હા જલ્દી જલ્દી કામ પતાવો ને. આપણે ખરીદી કરવા જવાનું છે, તમને ખબર છે ને? હા ભાઈ હા, તમે તો બહુ ઉતાવળા હો. પણ પહેલા આ કામ તો પતાવી લેવા દો, પછી જઈએ. હજી કેટલી બધી ખરીદી કરવાની બાકી છે. હા એકલા એકલા તમે ક્યારે કામ કરશો? એક કામ કરો, હું તમને કામ કરાવવા લાગુ, એટલે આપણે જલ્દી નવરા થઈ જઈએ અને પછી ખરીદી કરવા જઈએ. બસ બસ બસ, થોડા ધીમા તો પડો. અને તમને કામ કરાવું એટલે તમારા ભાઈ મને વડે. ના બાબા ના હો, તમે જઈને સોફા પર બેસો, હું ફટાફટ કામ પતાવી દઉં છું. ભાભી કઈ વાંધો નહીં, પણ હું મારા ભાઈને કઈ નહીં કહું, થોડું ઘણું તો કામ કરાવવા દો. ના કહ્યું ને, તમે જઈને સોફા પર બેસો તો. ખીજાતા જ હોય જ્યારે હોય ત્યારે. અરે હા ભાભી, જો આ તમારી લપમાં ને લપમાં ભૂલાઈ ગયું. આજે મારા ભાઈનું પ્રમોશન થવાનું છે, એટલે આજનો દિવસ પ્રમોશનનો દિવસ છે. એટલે એક ખુશી અને ખરીદીની ખુશી બંને ભેગી થઈ ગઈ, ડબલ ખુશી. આ ડબલ ખુશીમાં હું આજના દિવસે ડબલ ખરીદી કરીશ. આજે તો હું મારા ભાઈના ખીચા ખાલી કરીશ. સારું સારું, વાતો થઈ ગઈ તો બેસો, તો કામ પતાવીશ ને તો ખરીદી થશે. હા હા, પણ તમે જલ્દી જલ્દી ફ્રી થઈ જાઓ, પછી ખરીદી કરવા જવું છે. હા હા હા, હવે જશો. હા કાવેરી મારી બેન ક્યાં છે તું? અને આજે તો હું મારી બેન તારું મોઢું પેલા જોઈશ. તું મારા ઘરની ગમે એમ તો લક્ષ્મી છે મારી બેન. બસ બસ, આ તમારી બેનને યાદ કરીને તમારી બેન હાજર. કેમ છે બેન? આજો આજે મારું પ્રમોશન થઈ ગયું છે અને એની જ આ મીઠાઈ છે. અરે આજે મારા ભાઈનું પ્રમોશન થઈ ગયું છે એટલે મારા માટે ખુશીનો દિવસ છે. હું જ તમને આ મીઠાઈ ખોલીને ખવડાવીશ. અરે અરે ભાઈ, આજના દિવસે આ મીઠાઈ ઉપર અધિકાર તો મારો જ ગણાય. નહીં, આના પર પેલો અધિકાર મારો છે. તમે જ મને બોલાવી છે ને કે આજે પપ્પાનું પ્રમોશન છે, અરે. તો આ મીઠાઈ હું ખાઈશ પહેલા. અરે પણ હજી આપણા બંનેના લગ્ન નથી થયા. ઝઘડો નહીં કરો. પણ આ તારી મમ્મી ક્યાં છે? એને તો બોલાવો, એને આ ખુશીમાં સામેલ કરીએ. એ અંદર કામ કરતા હશે. ભાભી જલ્દી બહાર આવો, અહીંયા જો યુદ્ધ ચાલુ થઈ હું નહીં ગયું છે. આપું. આ મારો અધિકાર છે, હું નહીં આપું. આ બધું શું છે? શું છે શું? અરે ભાઈ, નથી. હવે કોઈ કઈ નહીં બોલે. હં? આ મીઠાઈ હું પહેલા ખોલીશ અને પછી જેનો હક છે ને એને ખવડાવીશ. કોઈનું નહીં ચાલે, કોઈનું નહીં ચાલે. આ તો ચીટિંગ કહેવાય હો ભાઈ. જે ગણવું હોય ને એ ગણ તું. સમજો? તું પછી આવ્યો છે. પહેલા તો હું જ મારા ભાઈની લાડકી બેન હતી ને. હા, ભાઈ આવું ના ચાલે. મને મસ્કા નહીં લગાડતો, મને મસ્કા નહીં લગાડતો. પપ્પા તમે ભાઈને સમજાવો ને. અરે બેટા, આ તારા ભાઈ જે કરે છે ને એ બરાબર જ કરે છે. આ પહેલી મીઠાઈ ઉપર હક. એક મિનિટ, મારા ઘરની લક્ષ્મીનો છે, એટલે કે હર્ષાનો. લે, એ વાત ખરી છે. હવે બીજો હક તો ભાઈ મારો જ લાગશે. હું કોઈને નથી આપવાની. ભાઈ જો હવે મારો હક લાગે. હા, બીજો હક મારા ભત્રીજાનો. થેન્ક યુ ભાઈ. અને હવે છેલ્લે મારી ભાભી, મારી લાડકી ભાભી, મારી માં કરતા પણ વાલી ભાભી. લો ભાઈ, આપણે બંને તો દૂધ દહીંમાં છીએ, હા, એટલે હવે હું તમને જ ખવડાવી દઉં. થોડું કામ છે. હવે મને કોણ ખવડાવશે? અમે છીએ ને ભાઈ. થોડું 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 થોડું. હું ખવડાવતી હતી ને પહેલા. બેન કાવેરી, હવે તો મારો પણ હક બને છે.
તો હું શું કામ બાકી રહી જાઉં? જો અત્યાર સુધી તમારો ભાઈનો હક હતો મીઠાઈ ખવડાવવાનો અને એમનો વારો પણ હતો, પણ હવે તમારો વારો છે મીઠાઈ ખવડાવવાનો. કેમ મારો કેમ વારો ભાભી? પૂછો ને ભાઈ, આ કેમ મને મને મીઠાઈ ખવડાવવાનું કહે છે? જે અત્યાર સુધી લગ્નની ના પાડતા હતા ને એના અબઘડીએ લગ્ન લેવાની વારી આવી ગઈ છે. અને હા કાવેરી, આ તારી ભાભીની વાત એકદમ સાચી છે. આજે તો આ ડબલ ખુશી કહેવાય ને તારા લગ્નની, તો તારે પણ મને મીઠાઈ તો ખવડાવવી જ પડશે. શું તમે પણ ભાઈ? બેન, હું ખરું કહું ને તો એક તુલસીના ક્યારાનું જે રીતે જતન કરવામાં આવે છે ને એવી રીતે મેં તારું ઉછેર કર્યો છે અને મેં તારી કાળજી લીધી, તારું ધ્યાન રાખ્યું છે. આજે આપણા બા બાપુજીના મૃત્યુ થયું ને એ પછી એક મોટો ભાઈ નહીં પણ તું મને બાપ ઠેકાણા ગણી છે અને તને સાચવવામાં મારાથી કોઈ ઉણપ રહી ગઈ હોય ને તો બેન તો મને માફ કરજે. અરે આ કેવી વાત કરો છો ભાઈ તમે? દુનિયાનો કોઈ ભાઈ એની બેનને ખુશી ન આપી શકે ને એ ખુશી તમે મને આપી છે, એટલે મહેરબાની કરીને હાથ જોડીને હવે હું પારકી થવાની છું એ વાત સાચી, પણ પારકી છું એવું ન મને મનમાં લાગવા દો. અરે આવું શું કામ કહો છો? હા, તમે આજે નહીં અને ક્યારેય અમારા માટે પારકા નહીં થાવ. હું પરણીને આવીને એ દિવસથી તમે મારા માટે નણંદબા નથી, મારી છે ને નાની બેબલી છે હંમેશા. તમને ખબર છે ને હું પરણીને આવીને તો મારી આગળ પાછળ ફરતા હતા અને એ દિવસ તો હું ક્યારેય નહીં ભૂલું. મારા માટે જેવો મારો દેવાંગ છે ને એ વાત તમે છો. અરે મમ્મી, શું તમે લોકો પણ આટલા ખુશીના માહોલમાં આવી ઇમોશનલ વાતો કરવા લાગ્યા છો? બાકી આ એક વાત તો બાકી જ છે, આ ફઈના લગ્નમાં સૌથી વધારે ડિસ્કો અને રાસ ગરબા હું જ રમીશ. હે આજ મેરે ફૂઈ કી શાદી હે, હે આજ મેરે ફૂઈ કી શાદી હે. જ્યાં સુધી થાક નહીં ને ત્યાં સુધી, અને તું એકલો નહીં હો. હા, હર્ષા પણ સાથે રાસ ગરબામાં આમ થાકે નહીં ને ત્યાં સુધી એને રમાડવા. અરે કપલ ડાન્સ કરીશું, કપલ ડાન્સ. સવાલ જ નથી ને, પોતે એકલા કહી દીધું ફઈ કી શાદી છે, મને ભૂલી ગયા. હા તો ચલ બંને સાથે કરીએ. આજ મેરે ભાઈ કી શાદી હે, આજ મેરે ભાઈ કી શાદી હે. દેવાંગ, આપણે બંને એકલા નહીં, કોઈ પણ જોડે ડાન્સ કરશે. હા હા ભાઈ. ભાઈ બેઠા છે ને, તમે લોકો ક્યાં ચાલુ થઈ ગયા? હે રાસ ગરબાના દિવસે છે ને જેટલું નાચવું એ નાચી લેજો. અત્યારે મારે કામ પતાવવાનું છે ને, પછી મારા નણંદબા સાથે મારે બહાર ખરીદી માટે જવાનું છે. હા, મારે બંને જણાએ પણ કપલ વેરની ખરીદી કરવા માટે જવાનું છે. લો બોલો, તો પછી બેઠો શું છે? ચલો હું કામ પતાવું, તમે લોકો વાતો કરો. ચાલ હર્ષા, આપણે બંને નીકળીએ. હા ચલો. ફઈ, પપ્પા જય શ્રી કૃષ્ણ. અમે ફોટા વોટ્સએપ કરજો, હું હા પાડું એ જ. ઓકે, તમે જે કલર ચોઈસ કરશો ને એ જ. ચલો ચાલ જય શ્રી કૃષ્ણ ફઈ. ચાલ જલ્દી, હવે મોડું થઈ જશે. હા પણ હવે જઈએ તો છે. કાવેરી, મારી બેન, આ તો જોયું, આ તારા લગ્નની ખુશીમાં આ છોકરા તો ગાંડા થઈ ગયા છે, ગાંડા. હા ભાઈ, એ વાત તો એકદમ સાચી છે. અને બેન, આ છોકરાઓની વાત તો આમ તો સાચી છે, એને જે ડિસ્કો કરવાની વાત કરી ને તો મને થોડો અંદરથી ઉમળકો આવે છે કે આપણે ભાઈ બેન પણ ડિસ્કો કરી લઈએ તો. સાચી વાત છે ભાઈ. આ જે યાદો હશે ને એ આખી જિંદગી દૂર રહીને બે ભાઈ બહેનને યાદ કરીને ક્યારેક ક્યારેક રડી લેવાનું, નહીં? નહીં, હું નહીં લઈ જવા દઉં. હું નહીં લઈ જવા દઉં. હું મારી દીકરીને નહીં લઈ જવા દઉં. હા ઘરે જો નતર મારી દઈશ, મારી નાખીશ. મારી દીકરીને નહીં લઈ જવા દઉં. મારી પાસે ભાઈ, મારી દીકરીને નહીં લઈ જવા દઉં. ભાઈ, તું સુઈ ગયા લાગે છે. ભાઈ, ફઈ ફઈ ના, હોઈ ગઈ છે.
હું નહીં લઈ જવા દઉં એને. નહીં, મારી દીકરીને હું ક્યાંય નહીં લઈ જવા દઉં. હા ફઈ હા ભાઈ હોઈ ગઈ. ભાઈ અમે તમારી દીકરીને કઈ નહીં કરીએ. અમે સાચવીશું, આ ઘરમાં રાખીશું, એને ખાવા પીવાનું આપીશું અને હા સમય થશે ને તો સ્કૂલે પણ મોકલી દઈશું. હમણાં તરફ હું આવવાના છે. એણે કીધું હું તને લઈ જઈશ ને ઢીંગલીને લઈ જઈશ અને ઢીંગલીને મારશે ય નહીં. અને ઢીંગલીને છે ને જો નવા કપડાં લેવા લઈ જાય એટલે તાર ફૂવા આવવાના છે. એણે કીધું મને. અને એણે કીધું કે આપણે બહાર જાઓ, હું તને કોઈ દી મારીશ નહીં, હું તને નહીં મારું અને કોઈ દી નહીં મારું. એણે એવું કીધું. બોલ, એ મને મારશે ય નહીં હવે. હા ફઈ હવે મને એને હારે લઈ જાય, મને સારી રીતે રાખશે. હા ફઈ તમે જમ્યા? તમને ખબર છે તમારી દીકરી છે ને હવે ઘણી મોટી થઈ ગઈ છે. મોટી? હા મોટી. એને બધી જ ખબર પડે છે, બધી જ વસ્તુને સમજે છે અને તમારા જેવી જ છે. ખૂબ મસ્તી મજાક કરે છે. હા હા હા, મારી દીકરી મોટી થઈ ગઈ, બહુ ડાય. પણ મારા ઘરેથી મને બહાર નથી જાવું. મને આવવા દો ને, મને આવવા દો. મને આને કે ને મને આવવા દે. કોઈ કઈ નહીં કરે ભાઈ, અમે છીએ ને અહીંયા, તમને કોઈ કઈ નહીં કરે. એ અહીંયા આ ગાંડી પાસે શું બેઠા છો? ઊભા થાવ, ઊભા થાવ. આની બાજુમાં ના બેહાય. ઊભા થાવ ને અંદર આવો. શું કરી રહ્યા છો તમે? મને કહેશો કે ભાઈએ એવો તે વળી કયો ગુનો કર્યો છે કે એમની સામે આવીને આ રીતે વર્તન કરી રહ્યા છો? અરે હા, આનો મોટો ગુનો એ છે કે આ ગાંડી છે, આ પાગલ છે અને એની સાથે તું બેસીસ ને તો તારો મોટો ગુનો પણ એ જ છે કે તું પાગલ થઈ જઈશ. અરે આ ભમરાડી, હભાગી, પનોતી, આની સાથે રહીએ ને તો એનો રોગ આપણને લાગી જાય. ચાલો ને અંદર તમે લોકો. અરે મમ્મી શું વાત કરો છો? હું માનું છું કે ભાઈ ગાંડા છે, એની માનસિક સ્થિતિ એને કાબુમાં નથી, પણ શું થઈ ગયું? આખરે એ પણ એક માણસ જ છે ને, તો પછી એની સાથે આવું જુદું વર્તન શું કામ કરો છો? હા મમ્મી, ફઈ સાથે આવું થયું. ફઈનો શું વાત છે? તમારે ફઈ સાથે આવું ના કરવું જોઈએ. અરે ઉલટાનું આપણે તો ફઈને સપોર્ટ કરવો જોઈએ. તું મને નહીં સમજાવ. આનો ગુનો એ જ છે કે આ મગજનો દુખાવો છે, માથાનો દુખાવો બીજે ક્યાંય નહીં પણ આપણા ઘરમાં આવીને જ પડી. ભમરાડી, પનોતી એની ચાર દીકરીને ભરખી ગઈ, ચાર ધણી બદલ્યા તોય ઠેકાણે ના પડી અને અંતે આપણા જ ઘરમાં આવી. નક્કી આ મારા ગયા જન્મના પાપ હશે કે આ પનોતી હારે મારો પનારો કોઈ આમ જો તમારી દીકરી સૂતી છે ને? તમારી દીકરી સૂતી છે, શાંત થઈ જાઓ. હાલો તમારી દીકરી. બસ મમ્મી બસ, હવે આવું બોલીને કમસે કમ પાપના હકદાર તો ના બનો. જોઈ રહ્યા છીએ અમે લોકો. અરે અમે લોકો એકલા નહીં પણ આ ઉપર વાળો જોઈ રહ્યો છે કે તમે જે જુલમ કરી રહ્યા છો ને આપની સાથે. એ હાલતી નો થા, આવ્યો મોટો પાપ પાડો. અરે આ તારી ફોય એવું ઝાડ છે ને જે ના કોઈ દિવસ ફળ આપી શકે, ના કોઈ દિવસ કોઈને શીતળ છાયા આપી શકે. આ તો એવી જગ્યાએ ઉભેલું ઝાડ છે, જો આ કપાઈ જાય ને તો ઝાડ જાય ને જગ્યા થાય. નહીં, મને પેટ ઉપર નહીં મારતા, મને પેટ ઉપર નહીં મારતા. મારી દીકરી છે આમાં. નહીં, હું નહીં મારવા દઉં. ફઈ તમારી દીકરીને સ્કૂલથી લેવા જવાનું છે ને? મારી દીકરી. ચાલો અત્યારે સુઈ જાઓ. તમારી દીકરી સ્કૂલે ગઈ છે, એને લેવા જવાનું છે.
આ ગાંડીને છે ને આવી રીતે પ્રેમથી સમજાવશો ને તો એ ક્યારેય નહીં સમજે. એ થોડી વાર થશે ને એના નાટક ચાલુ કરી દેશે. શાંત શાંત શાંત. આ શું શાંત રહેશે? આવી તે દિવસથી અડધી પાગલ તો મને કરી જ નાખી છે. બસ મમ્મી, જો મમ્મી હવે છે ને તમને વધારે તો કાંઈ ના કહી શકી, અને પીવડાવું તને પણ પ્લીઝ હવે શાંત થઈ જાઓ. બસ હવે મને સલાહ આપવાની જરૂર નથી. તમે તમારું કામ કરો. શિખામણ આપવા આવ્યા, હાલતી ના થાવ. કોઈ રીતે નહીં સમજે મમ્મી. હવે તો ખુદ ભગવાન આવીને સમજાવે ને તો જ કંઈક થઈ શકે આમનું. મને લેવા આવવાનો છે ને પછી હું તૈયાર થઈ જઈશ, પછી નવી હાડી પહેરીશ, પછી વહી જઈશ અહીંથી. હા હા, નવા કપડાં પહેરી દઈશ. હા, મજા આવે. મારી બેન મને માફ કરી દેજે. આજે આજે પોતાની સગી ભાભી મારી બેનને નવા વેણ સંભળાવે છે, પણ મારી બેન તો કાંઈ સમજતી નથી. જેને સમજાય છે ને જેને સમજાય છે એને તાળવેથી ટીબું પડી જાય છે, પણ આ ઘરના કોઈ નહીં સમજે. હજુ પણ મને યાદ છે મારી બેન કાવેરીના પહેલા લગ્ન થયા હતા ને, એ હજુ મને યાદ છે. મને મારી દીકરીનો ફોટો આપી દો. એક તો તે બાળક આપ્યું અને તે પણ છોકરી આપી અને તે પણ મરી ગઈ. અરે તારું કાળું મોઢું જોવાનું મન નથી થતું અને તું આવો છોકરીનો ફોટો હાથમાં રાખે છે. અરે મારી દીકરી મારો જીવ હતો. અરે કોઈ સ્ત્રીને દીકરી આપી કે દીકરો આવો એના હાથની વાત નથી. અરે પણ મારે પણ મારો વંશ વેલો વધારવાનો છે. હું માનું છું કે તમારે તમારો વંશ વેલો વધારવાનો છે, પણ સંતાનમાં શું આવું એ તો ભગવાનના હાથની વાત છે ને. મને મારી દીકરીનો ફોટો આપી દો બસ. એ બધું ભગવાનના હાથમાં ભલે હોય પણ અત્યારે આ બધું તારા હાથમાં છે. મને તમે માફ કરી દો, પણ મારી દીકરીની આ એક જ નિશાની મારી પાસે છે. મને આપી દો. તમે કહેતા હોય તો હું તમારા પગમાં પડું. એ જે હોય તે, મારે તારી કોઈ વાત નથી સાંભળવી. તારા બીજા લગ્ન છે મને ખબર છે, અને મેં પણ બીજા લગ્ન એટલા માટે જ કર્યા છે કે તું મને એક છોકરો આપી શકે, પણ નહીં, તે મને છોકરો નથી આપ્યો. હવે મારે તારું કાળું મોઢું નથી જોવું. તું ઘરની બહાર નીકળ. હા, તમે શું બોલો છો? હું આ ઘર છોડીને ક્યાંય નથી જવાની. મારું ઘર છે. તું ઘરની બહાર નીકળીશ કે હું ધક્કો મારું તને? હું આ ઘર છોડીને ક્યાંય નથી જવાની. મહેરબાની કરીને મને આ ઘરમાં રહેવા દો. પણ મારે તારું મોઢું નથી જોવું. તું ઘરની બહાર નીકળ. નહીં, મને છોડી દો. હું આ ઘર છોડીને ક્યાંય નહીં જાઉં. ઘરની બહાર નીકળ. હું તમારા પગમાં પડું છું. હું ક્યાંય નથી જવાની. ના, હું નથી જવાની. અરે તું જ્યાં જાય ને જ્યાં પાણે ને ત્યાં તને છોકરી જન્મ થાય છે અને તે પણ મરી જાય છે. અને મારા ઘરમાં પણ આજ દશા. જો ભિખારી ભીખ માંગે ને તો લોકો એને ભીખ દાનમાં આપી દે છે. અરે ભગવાન પાસે બે હાથ જોડીને પ્રાર્થના કરો ને તો એ પણ તમારી પ્રાર્થના સાંભળી લેશે.
અને પુસ્તકોમાં તો લખ્યું છે ને કે પતિ ભગવાન સમાન હોય. હું ભીખ માંગુ છું, મને આ ઘરમાં રહેવા દો. હું આ ઘર છોડીને ક્યાંય નથી જવાની. મહેરબાની. તું એમ નહીં માને એમ ને? આ પકડ તારી છોકરી અને તું, તમે બંને આ ઘરની બહાર નીકળો અને તારા પગલા આ ઘરમાં બી નહીં જોઈએ. હું આ ઘર છોડીને ક્યાંય નથી જવાની. છોડો મને. હું કીધું ક્યાંય ને? નથી જવાની. છોડો. નહીં માને? છોડો. કીધું ને? છોડો. મહેરબાની કરીને અરે બહાર નીકળ. છોડો મને. હું ક્યાંય નથી જવાની. બહાર નીકળ કીધું. અરે છોડો મને. હું ક્યાંય નથી જવાની. હું ક્યાંય નથી જવાની. નીકળ કીધું ને? મારી વાત સાંભળો. નથી તારી વાત સાંભળ. નીકળ. તો સાંભળો પણ. મારી વાત સાંભળો. મને આ ઘરમાં રહેવા દો. તમે જેમ કહેશો ને એમ હું કરીશ. નીકળ બહાર. મને છોડો. છોડો મને. કુમાર શું છે આ બધું? લઈ જાઓ તમારી બેનને. આ મારા ઘરમાં નહીં જોઈએ. મને બચાવો. મારો હું વાંક છે, હું ગુનો છે. ભાઈ આમ કહી લે ને. મને ઘરમાં આવવા દે. તો કે ને મારી બેન રડવાનું બંધ કર. લાવડે કીધા. મનીષા, મનીષા પાણી લઈને આવજે. શું થયું બેન? બેન તમને શું થયું? પાણી આપ. અરે બેન ચા ના થઈ જાવ ને. રડો નહીં. મને કોને શું થયું? કોને શું થયું તમને? આમ રડવાનું નહીં. રડવાનું બંધ કરો. થોડુંક પાણી પી લે. હા બેન, આમ આમ રડો નહીં. ચૂપ નહીં રહો. શું થયું એ કોને? કેમ કઈ કહેતા નથી? બોલો ને. મનીષા, આ ડટોર કુમારે કાવેરીને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકી છે. શું? ના બેન ના, રડો નહીં. નટવર કુમારે બેનને ધક્કા મારીને કાઢી મૂક્યા? કાવેરી, કાવેરી, મારી બેન તો હવે રડીશ નહીં. શાંતિ રાખ. સમજો, હું આ તારો ભાઈ તારી સાથે આવશે. તારી સાથે આવશે અને નટવર કુમારને હું સમજાવીશ. હું એને હાથે પગે લાગીશ. હું એને હાથે પગે લાગીશ અને કહીશ કે કુમાર, મારી બેનને તમે અપનાવી લ્યો. એટલે શું કામ ઘરની બહાર કાઢો છો? હું એને સમજાવીશ. બેન, તું રડવાનું બંધ કરી દે. કાવેરી, બોલ મારી બેન, તું કઈક બોલ. આમ જો, આ તારા ભાઈનો જીવ મૂંઝાય છે. બેન, તું કઈક તો બોલ. હા કાવેરી બેન, આપ ચૂપ રહેશો ને તો અમે મૂંઝાઈશું. બોલો ને કઈ. ભાઈ, ભાભી, આ જે પણ કઈ થાય છે એમાં મારો શું વાંક છે? ભગવાન, ભગવાન મને દીકરી તો આપે છે પણ એને જીવાડતો નથી. એમાં મારો શું વાંક છે? ભગવાન, આ કયા ભાવની સજા આપે છે તું મને? મેં ક્યારે કોઈનું કાંઈ નથી બગાડ્યું. જન્મતા વેત તે મારા મા બાપને છીનવી લીધા અને હવે મારી પેટની જણી દીકરીઓને. અરે બે હાથ જોડીને તને કહું છું કે માણસને જિંદગી ઉપર નફરત આવી જાય ને, એવી સજા નહીં આપતો. રડવાનું બંધ કર મારી બેન.
હું કુમારને સમજાવીશ. હું કુમારને સમજાવીશ. નહીં સમજે ભાઈ, એ નહીં સમજે. એણે મને ચોખ્ખું કહી દીધું છે કે આ ઘરમાં હવે તારું કોઈ સ્થાન નથી ભાભી. એણે મને કહી દીધું કે તું મારા ઘરમાં પગ નહીં મૂકતી. ભાઈ, એને હું નથી ગમતી, હું એને નથી જોતી, એને દીકરો જોઈએ છે. ભગવાન મને દીકરો આપે એમ નથી ભાઈ. તું રડવાનું બંધ કર. અરે એવું કઈ તો થોડું ચાલે. એ તને ઘરની બહાર કાઢી મૂકે, તને શું કામ નો અપનાવે? અરે હું જઈશ, હું એને મનાવીશ. હા બેન, અમે કુમાર સાથે વાત કરીશું. અત્યારે તમે શાંત થઈ જાઓ, શાંત થઈ જાઓ. હું કેવી રીતે શાંત થાવ ભાભી? હું કેવી રીતે શાંત થાવ? અત્યારે મારી જિંદગી દાવ ઉપર લાગી ગઈ છે. સાચું ખોટું મને કઈ જ નથી પડતી. ભગવાન, મને તું મોત આપી દે. શું બોલો છો? મારી બેન તું એવું નહીં બોલ. તું આવું બોલે છે ને તો તારા ભાઈનો જીવ કપાય છે. હું તારી વગર નહીં જીવી શકું બેન. તું આવું નહીં બોલ, આવું નહીં બોલ બેન. હું કુમારને સમજાવીશ. તું શાંત થઈ જા. મનીષા, તું જા, કાવેરીને લઈ જા, રૂમમાં આરામ કરે. જા કાવેરી, તું સમજાવજે ભાઈ. નહીતર એ નહીં માને તો હું ક્યાં જઈશ? હું સમજાવીશ. મારી દીકરી વગર હું કેવી રીતે જીવીશ ભાઈ? તું સમજાવજે, સમજાવજે. આપજો, હું સમજાવીશ. આપજો, તું શાંત થઈ જા બેન, શાંત થઈ જા. કાવેરી, રૂમમાં લઈ જા. મારે તમને માફ કરી દેજો. ભાઈ, જો ઈ આવે છે મારી છોકરીને લઈ જાય. આવતા નહીં અહીંયા. હા, નહીં આવતા. ના પાડને ભાઈ, ના પાડને. મારી છોકરીને લઈ જાય. હું નહીં જીવી શકું. હું મરી જઈશ. બેન, અહીંયા કોઈ નહીં આવે. મારી બેન, તારી પાસે કોઈ નહીં આવે. કોઈ નહીં આવે બેન. ભાઈ, મારા સાસુએ મને થપ્પો મારીને ઘરની બહાર કાઢી મૂકી હતી અને ઘરમાં ન આવવા દીધી. ભાઈ, પેટ ઉપર પાટું માર્યું તું મને. ભાઈ, મારો કઈ વાંક નહોતો ભાઈ, મારો કઈ વાંક નહોતો. મેં કઈ નથી કર્યું ભાઈ, મેં કઈ નથી કર્યું. મારે મારી દીકરી પાસે જાવ. મારે મારી દીકરી જોતી. ભાઈને ના પડી જાય ને. બેન, કડવા શબ્દ નહીં બોલ. તારો ભાઈ સાંભળી નથી શકતો બેન. તું આવો શબ્દ નહીં બોલ. તને નિશાળે જવાનું છે ને? હાલ, હું તારી કોઈ સહાય નથી કરી શકતો. મને માફ કરી દેજે ભગવાન, માફ કરી દેજે. હું તને રમાડું છું ને, હું તને રમાડું છું. જો તારી આમું જોવે છે. જો નહીં આપું કોઈને. કોઈને લઈ જવા દો. નહીં, મારી દીકરીને હું કોઈને નહીં લઈ જવા દો. નહીં લઈ જવા દો. નહીં લઈ જવા દો. હે ભગવાન, મારી બેન નો શું વાંક છે? તેને તે આટલી મોટી સજા આપી. ભગવાન, મારી બેન ના 5 વખત લગ્ન થયા છે, પણ એ બિચારી ક્યાંય ન ઠરી. એને બધેથી તિરસ્કાર જ મેળવ્યો છે. ભગવાન, તિરસ્કાર જ મેળવ્યો છે. મારી બેનને 5 સંતાનો થયા અને એ સંતાનોમાં દીકરી જન્મી. તમે મારી બેનનો શું વાંક છે ભગવાન? અને એ દીકરીઓ ટૂંકી આયુષ લગાવીને આવી છે. પાછળ 5 દીકરી મરી ગઈ. ભગવાન, મારી બેનનો શું વાંક છે? ભગવાન,
આ તારી બનાવેલી દુનિયામાં અમે તો માત્ર કઠપૂતળીઓ છીએ. તું જેમ નચાવીશ ને એમ જ અમે નાચીશું. હે ભગવાન, ભગવાન, આ જે સજા તે મારી બહેનને આપી છે ને, હું તો કહું છું એવી સજા આ દુનિયામાં તું કોઈને નહીં આપતો. ભગવાન, તું કોઈને નહીં આપતો. ભગવાન, હું તને બે હાથ જોડીને વિનંતી કરું છું, આવી સજા કોઈને નહીં આપતો. કારણ કે દુનિયાનો એવો કોઈ ભાઈ નહીં હોય કે એની બહેનના દુઃખ જોઈ શકે. ભગવાન, મને માફ કરજે, મને માફ કરજે. હા, તમારી ગાંડી બેનની બાજુમાં બેસીને એની સામે શું જોઈ રહ્યા છો? હા, નાલાયક. 4 વાર પરણી અને 4 દીકરીની માં પણ બની, પણ ચોથી વાર પણ દીકરીને મારી જ નાખી, ભરખી જ ગઈ. એટલે તમારા ચોથા બનેવીએ એને પાછી આપણા ઘરે ધકેલી દીધી. તું આટલી બધી કઠોર કેમ છે? અને આવા શબ્દ તું મારી બેન વિશે કેમ બોલે છે? આવું ના બોલું તો શું બોલું? હા, શું બોલું? 4 દીકરીઓને ભરખી ગઈ છે તો આ કરમ બમરાની તમારી બેન માટે આવું ન બોલું તો શું બોલું? અરે આવી ગયા તમે? હા, હાલો અરે ક્યાં જવું છે? દવાખાને. કેમ દવાખાને? આ પડાવો. અરે પણ દીકરી છે તો શું થઈ ગયું? મારે મારી દીકરીને જન્મ આપવો છે. તારે આપવો છે, મારે નથી આપવો. હા, તમે કેવી વાત કરો છો? આ તમે કેવી વાત કરો છો? હાલો આપણે. અરે પણ દીકરી આવવી કે દીકરો આવવો એ મારા હાથની વાત નથી. તમે આવી રીતે મારી સાથે જબરદસ્તી ન કરી શકો. મારે હાલો જવાનું છે. મેં કીધું ને, હું ક્યાંય નથી આવવાની. મને છોડી દો, હું આ દીકરીને જન્મ આપીને જ રહીશ. સાલી કમજાત, તને એક વખત કીધું એમાં સમજ નથી પડતી? મારે આ છોકરી નથી જોતી. છોડો. તો હવે સાંભળ, તું પણ નથી જોતી ને તારી છોકરી પણ નથી જોતી. હા, તમે શું કરો છો? મારી વાત તમે સાંભળો પેલા. મારી વાત સાંભળો. મને મારી દીકરી જોઈએ છે. એ કોઈ વાત નહીં, બહાર નીકળ. ના, મને છોડો. મારે કોઈ વસ્તુ નથી સાંભળવી. છોડો બહાર મને. નીકળ. બહાર નીકળ. હું ક્યાંય નથી જવાની. મને છોડી જા મારા ઘરમાંથી. તારું કામ પૂરું નથી થયું. અરે છેલ્લી 15 મિનિટથી હું બોલું છું. કયા વિચારમાં છો? જવાબ તો આપો. ભાઈ બેન બંને ગોંડા થઈ ગયા છે. હે ભગવાન, મનીષા, તું આટલી બધી કઠોર કેમ છો? તું આ મારી બેનની સામે તો જો, તારી ક્યાંય ન ઠરી. પપ્પા, મમ્મી, મને એક વિચાર આવે છે. જો આપણે લોકો ભાઈના હજી એક વખત લગ્ન કરાવી દઈએ તો? અરે ગાંડો થઈ ગયો છે તું? હા, કેવી પાગલ જેવી વાત કરે છે. આ 4 જગ્યાએ ન ટકી. હા, 4 દીકરીઓને ભરખી ગઈ અને તારે આના 5મા લગ્ન કરાવવા છે? હા, 5મી વખત લગ્ન કરાવવા છે? કોઈ બીજાની જિંદગી બરબાદ કરવી છે? અરે મમ્મી, આ તમે શું બોલી રહ્યા છો એનું ભાન છે તમને? અરે ભગવાને તમને આટલી સરસ જીભ આપી છે તો કંઈક સારું બોલો ને. અને હા, વાત રહ્યા કાવેરી ભાઈની, તો કાવેરી ભાઈ એ બીજું કોઈ નહીં પણ મારા પપ્પાના સગા બહેન છે.
મમ્મી મને તમે એક વાતનો જવાબ આપશો? હા, જે ફઈ સાથે થઈ રહ્યું છે એમાં એમાં ફઈનો શું વાંક છે? કદાચ એમના નસીબમાં આવું જ લખ્યું હોય, એમને ભોગવવાનું અને આપણે એમને ભોગવતા જોવાનું. મમ્મી આમાં આપણે કોઈ કાંઈ ના કરી શકીએ. એ મને સમજણ અને શિખામણ આપવાની છે ને કોઈ જરૂર નથી. જે 4 ઠેકાણે ના ઠરી એ શું 5મા ઠેકાણે ઠરવાની? જો આ જો, હા આ ગાંડીને હાલે આ ગાંડીને તું ઠેકાણે પાડવાની વાત કરે છે ને? અરે કોકની જિંદગી બરબાદ કરી રહ્યા છો. લોકોને ગાંડા સમજશે, ગાંડા. અરે બસ કરી જા મનીષા. તું તારા મોઢામાંથી આવા કડવા શબ્દો કેમ નીકળે છે? એ મારી બેન વિશે એની આ પરિસ્થિતિ તો જો. અરે તું થોડોક તો વિચાર કર. અરે કડવા વેણ ન બોલું તો શું બોલું? અને આ તો જેના પર વીતે ને એ જાણે. હવે આ તમારી ગાંડી બેનની ચાકરી તો મારે કરવાની ને. એને સવારમાં નવડાવવાની, એને ખાવાનું આપવાનું, એનું ધ્યાન રાખવાનું, બધું કામ તો મારા માથે છે. અને પાછા કહે છે કે હવે કડવા વેણ નહીં બોલવાના. કાવેરી, કાવેરી બેન. બેન કાવેરી. આઈ બેન. જો આ તારી દીકરી સૂતી છે. આ સૂતી છે. સૂતી છે. નકર જાગી જશે બેન. મમ્મી તમને જો એટલો બધો વાંધો હોય ને તો હવેથી ફઈનું ધ્યાન હું રાખીશ. હું એમની સેવા કરીશ ને એમની સાર સંભાળ લઈશ. ઓ સેવાવાળી સેવા કરવી છે ને તો જા અને કર. આ એના ગોદડા નજીક જાય છે એટલે તો તને ઉલટી થવા માંડે છે ને સેવાની વાત કરે. અરે ભાઈ છોડો. મમ્મી ચાલો. મારી બેન બેસી જા. કોઈને નહીં લઈ જવા દઉં મારી. સાચી વાત છે, તમારી વાત એકદમ સાચી છે. અને બીજે ઠેકાણે પરણાવી દો એટલે આપણા માથેથી ભલા છે. બસ બે કામ કર. બેન મારી બેન આજો તારી દીકરી સૂતી છે ને. બેસી જા. ચૂપ. મારી દીકરી કોઈ નહીં લઈ જાય તને. નહીં લઈ જવા દો. નહીં લઈ જાવ. તું જા ત્યાંથી. તું જા. જા ત્યાંથી. કોઈને નહીં લઈ જવા દઉં મારી દીકરીને. મારી ઉલડા જેવી મારી બે દીકરીઓ. હે ભગવાન, તું કયા બહુનો બદલો મારી હારે લે. ઠીક છે, આ જિંદગી જીવવાનો મને જરાય રસ નથી, પણ દુનિયા, સમાજ, પરિવાર આ બધા આટલું જીવવું પડે છે. મારી દીકરી છો ને તમે બે. હે બેટા, તો પછી મને મૂકીને કેમ વહી ગઈ? મારું હું તો એ વિચાર કર્યો તમે? બેટા, આ તમારી માં એકદમ નોંધારી થઈ ગઈ. હું મારી દીકરીને નહીં અડવા દઉં, નહીં આપું. મને મારી નાખો પણ હું મારી દીકરીના ફોટાને નહીં અડવા. કરમ ભમરાળી, 4 ઠેકાણેથી છૂટું કરીને આ મારા દીકરાને પરણીને આવી, અને તોય અહીંયા આવી નહીં. તે મારા કુળને તો વારસ આપ્યો જ નહીં ને. બસ બધે દીકરીઓ જણે રાખી અને એ પાછી મરી ગઈ. કરમ ભમરાળી છે તું, કરમ ભમરાળી. અપ સુકન્યાળ. અરે એક માના કુખે દીકરો આવો કે દીકરી આવી
એ કોઈ સ્ત્રીના હાથની વાત નથી. અને મને ભગવાને દીકરી દીધી, એમાં એમાં મારો શું વાંક છે બા? નખોદણી, તું કે તારો વાંક નથી, વાંક તારો જ છે, તારો. 5 ધણી બદલ્યા તોય તારું વેતર ન બદલાનું. રામખોર. અને જ્યાં જ્યાં ગઈ બધે દીકરીઓ અને એ પાછી મળતી ગઈ. બસ એક અક્ષર બોલતી નહીં. હવે તો તું મારા ઘરમાં જોઈ જ નહીં તું મારા ઘરમાં. બા, મને એમ હતું કે ભગવાન મને દીકરો આપશે. અરે મારી માથે જે આ દીકરીનું કલંક લાગ્યું છે ને, એ કલંક તોડશે. મારી દીકરીઓને ભાઈ આપશે. પણ ભગવાને મારી આમું ન જોયું બા. તમે ઈ કેમ ભૂલી જાવ છો કે તમે કોકના દીકરી છો? અને દીકરી આવે એટલે તમને ગમતી નથી? હા, હું કોકની દીકરી હતી, પણ પાછળ દીકરો હતો ને તો તારે કેમ નથી થતા? 5 ધણી કાંઈ ઓછા ન કહેવાય. એકેય દીકરો નો દીધો. બા, બસ કરો બા. 5 ધણી. અરે એક વખત મારી જગ્યાએ તમારી જાતને ઊભી રાખીને જોઈ જો. તમારા શરીરને 5 જણાને હોપી જો. ત્યારે તમને મારી વેદના સમજાય, મારી ઉપર હું વીતે છે ને ઈ સમજાય. પણ એમ છતાંય ભગવાને મારી આમ ન જોયો એટલે તું તો પાપણી છે, પાપણી. તારી જેવી પાપણી ઉપર ભગવાન ન કરે મહેરબાની, બિલકુલ ના કરે. હવે તારો વાંક હોય કે ન હોય, પણ હવે તું મારા ઘરમાં જોઈ જ નહીં તું. ચાલ નીકળ અહીંયાથી. મને ઘરની બહાર નહીં ના. કાઢતા. તમે જેમ કહેશો ને એમ હું કરીશ. હું તમારા કરે કે ન કરે, મને વારસ જોઈએ છે જે તું આપી જ નથી શકતી. અને છોકરીઓ મારે જોતી નથી. નીકળ અહીંયાથી. નીકળ. બા, મારી વાત સાંભળો બા. જો તમે મારી માની જગ્યાએ છો. મારી માને તો મેં નથી જોઈ બા. મને વારસ આપ, પછી તું મારી વહુ છે ને મારી દીકરી છે. અત્યારે નીકળ. બા, નહીં. હું તમારા પગમાં પડું છું બા. પિતા કહું છું ને, તારી જેવી પાપણી. નીકળ. પણ બા, હું ક્યાંય નથી જવાની બા. નથી હું જવાની. હવે મારે મારું ઘર અપવિત્ર કરવું જ નથી. અને આ લે, તારી છોકરીઓ નહીં લેતી જા. તારી નિશાની જ ન જોઈ. મારી વાત સાંભળો બા. જો બા, હું ભગવાનને પ્રાર્થના કરીશ બા. માતાજી મને દીકરો આપશે બા. આવું ન કરો બા. આપણે અહીંયાથી જવાનું છે. હા, આપણે અહીંયાથી વયું જવાનું છે. ભાઈ બંધ કરી દીધું. મારી દીકરીને હું હાચવીશ. આપણે ક્યાંક વયા જાવ. આપણને કોઈ નો જોવે ને એવી જગ્યાએ. તને મારતા હતા ને, તને ખીજાતા હતા ને, હવે કોઈ નહીં ખીજાય મારી દીકરીને. હવે હું કોઈને નહીં ખીજાવા દઉં. હવે હું આ બધાથી આગે વહી જઈશ. કા બેટા, મારી દીકરી. આ દુનિયાથી હું થાકી ગઈ, મારી બે દીકરી થાકી ગઈ. એકવાર મને અંદર આવવા દો ને બા. હાલો આપણે જોયા છે. બોલતી નહીં. બોલીશ ને તો સાંભળી જાય. દીવાનું નથી. હું છું ને તારી હારે. આપણે હવે આખા ગયા છે.
મનીષા, બેસ બેસ. મારે તારી સાથે થોડીક વાત કરવી છે. બોલો, શું કામ છે? મનીષા, હું તને એમ કહું છું કે મારી બેન કાવેરી ઘણા સમયથી આપણા ઘરમાં છે અને તને તો ખબર છે એની માનસિક હાલત અત્યારે બરાબર નથી. તો એ બિચારી જાય તો ક્યાં જાય? તને તો ખબર છે ને કે બેનું દીકરીઓનો છેલ્લો આશરો ક્યાં હોય? એના બાપનું ઘર, એના ભાઈનું ઘર. હા હોય, પણ સાજા અને સારા માણસો હોય ને એની જગ્યા હોય. હા, અડધા અને અધૂરા મગજવાળાની જગ્યા છે ને પાગલના દવાખાનામાં જ હોય. પછી એ મારી બેન હોય કે તમારી. પણ તું સમજતી કેમ નથી? આ કાવેરીના ઈલાજ કરવામાં આપણે કોઈ કમી રાખી છે, પણ એને કઈ ફરક જ નથી પડતો. તો હવે હું શું કરું? એટલે જ કહું છું, હા, આટલા સારા સારા ઈલાજ કરાવ્યા પછી પણ જો એમનામાં કોઈ ફરક ના દેખાતો હોય ને તો એમની જગ્યા પાગલના દવાખાનામાં જ છે. ને મારી એક વાત યાદ રાખજો, જો આવું ને આવું જ ચાલતું રહ્યું ને તો એક દિવસ આ ઘરના દરેક વ્યક્તિ ગાંડા હશે. પછી કોઈ કોઈની સંભાળ લેવા વાળું નહીં હોય. સમજ્યા? અરે હું તો બધું સમજી ગયો છું, પણ આ કાવેરી મારી સગી બેન છે અને ઈ મારી નાની બેન છે અને દુખિયારી બેન છે. હવે તું મને કે એને હું પાગલખાનામાં કઈ રીતે મૂકવા જાઉં? હા, તમે તમારી ગાંડી બેનના ભોળાભાઈ રહ્યા ને, પણ મને તો એમ લાગે છે કે તમે તમારી બેન કરતા પણ વધારે છે ને ગાંડીના થઈ ગયા છો. બંધ કર તારો બકવાસ. હવે એક પણ શબ્દ મારી બેન વિશે કે મારા વિશે બોલતી નહીં, નહીં તો મારાથી ગુંડું કોઈ નથી. તમે ગાંડીના લીધે મારા પર હાથ ઉપાડ્યો. હા, મેં તારા પર હાથ ઉપાડ્યો કારણ કે મારા બેન વિશે હવે તું એક પણ ગલત શબ્દ બોલીશ ને એવું નહીં સાખી લઉં. તમે તમારી ગાંડી બેનના લીધે મારા પર હાથ ઉપાડ્યો છે ને તો હવે જોઈ લેજો, હવે તો જોયા જેવી થશે. અને એક વાત યાદ રાખજો, હવે એ ગાંડી મને આ ઘરમાં ન જોઈએ એટલે ન જોઈએ. તમે આ શું કર્યું? હા, અને સાકળેથી શું કામ છોડી? અરે તમને લોકોને કઈ ભાન છે? મારી બેનને કેટલા દિવસથી બાંધીને રાખી હતી, એટલે મને એમ થયું કે એને થોડી વાર છૂટી કરી ઘરમાં લઈ આવું તો થોડી હવા ફેર થાય. હવે હવા ફેરની ક્યાં વાત કરો છો? આ તમારા બેનના લીધે તો મારી હવા એટલે કે આખી જિંદગી બગડી ગઈ છે અને તમે મને હવા ફેર કરાવવાની વાત કરો છો? અરે મમ્મી, તમે શું કામ આવું બોલો છો? પપ્પાએ જે કર્યું ને બરાબર જ છે. ભાઈ થોડી વાર ઘરમાં રહેશે ને અંદર તો સારું લાગશે એમને. હા, એને તો સારું લાગશે, પણ મને કેવું લાગશે એ જાણ્યું? હવે મારે મારા દુખડા કોની આગળ રડવા જવાના? મનીષા, તું ગઈકાલનો માર ભૂલી ગઈ લાગે છે, તોય તને શરમ નથી આવતી હજુ આવું બધું બોલતા? જરા પણ નહીં. હું શું કામ ભૂલું? તમારી ગાંડી બેનના લીધે તો તમે મને લાફો માર્યો હતો. હજુ હા, જો આને ઘરમાં છુટ્ટી મૂકવી છે તમારે.
હયા મૂકી દો લાવો હું મૂકી દઉં હો અરે હું શું કરી લઉં શું કરી લઉં ચોટી આ કરમ તો મારા ફૂટેલા છે કે હું એકે બાજુથી ન ઠર્યો હા ના ઠર્યા ને તમે એકે બાજુથી ના ઠર્યા તો બીજા લગ્ન કરી લો આ ઘરમાં તો 5 લગ્ન કરવાનો રિવાજ છે અને એને લગ્ન ના કહેવાય એને તો ઘરનું કર્યું હોય ને એક આ જો ઘરની શું હાલત કરે છે આ તમારી બેનના તમે 4 5 લગ્ન કરાવ્યા ને એમ તમે કરી લો અરે તું બકવાસ બંધ કર તારો તું ચોટી છે ઘરી 5 લગન ને ઘરઘરનું કહેવાય ને આ ને તે શરમ નથી આવતી તને શરમ અને મને આવી જોઈએ અરે શરમ તો તમને આવી જોઈએ તમારી આ બેનને આવી જોઈએ ગાંડી આખા ઘરને ગાંડું કરવા એ બેઠી છે ભગવાન આ મારા તો કરમ ફૂટ્યા છે એક તો મારી બેનની તબિયત સારી નથી એનું મગજ અસ્થિર થઈ ગયું છે અને તમે લોકો મારું મગજ ખાવા બેઠા છો પણ ભાઈની વાતને લઈને તો હું? શું કામ ને ઝઘડો કરો છો અંદરો અંદર? અરે તારા ફઈએ છે ને આખા ઘરને માથે ઉપાડ્યું છે અને ઝઘડો એમની લીધે જ થઈ રહ્યો અરે છે કાવેરી કરતા તો તમે બધાએ આ ઘર માથે લીધું છે શાંતિથી મને જીવવા નથી દેતા અને મારી વાત નથી સમજતા શાંતિથી તો તમારી બેન અમને નથી જીવવા દેતી કાવેરી 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 મારી બેન એ ગાંડી કાવેરી બસ બેન ચાકુ મૂકી દે અરે મારી બેન ચાકુ મૂકી દે કાવેરી બેન મારી વાત સાંભળ બેન કાવેરી 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 બેન ભાગી જાય લા આમ જો મારી વાત સાંભળ કાવેરી બેન કાવેરી કાવેરી મારી બેન કાવેરી કાવેરી લા ચાકુ લા મારી બેન પપ્પા આઘારો નહીં નહીં કાવેરી મને રમવા દો. ચાકુ મૂકી દે ચાકુ બેટા કાવેરી 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 આ મારી બાબુ જો ઢીંગલી 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 તારી પાસે છે હા બધા ચૂપ આ ડફોડે શું કર્યું બધું મારા ઘરનું બધું સત્યાનાશ મારી નાખ્યું કાવેરી આ મારી આમ જો હું તમારા ઘરનો મમ્મી આ ભાઈએ જે સામાન તોડ્યો ને એ મારા કરિયાવરનો છે મારા પપ્પાએ મને કેટલા પ્રેમથી આપ્યો તો અરે બસ તમે લોકો બંધ થાવ અરે આ મારી બેનનું મગજ ઠેકાણે નથી તમારા તો બધાના ઠેકાણા છે ને કેમ નથી સમજતા અરે પપ્પા તમારું મગજ પણ ઠેકાણે નથી ભાઈને અહીંયા ઘરમાં લાવવાની શું જરૂર હતી એને રાખવા તાને એના ભૂલ થઈ ગઈ મારી અરે ભૂલ તમારી નહીં અમારી આ નાલાયકના લીધે મારી બેનને હાથ ઉપાડવાની કોશિશ નહીં કરતી બેન બાંધો આ ગાડીને કોઈ સાંકળે બાંધો હું લઈ જાઉં છું મમ્મી તમે હું લઈ જાઉં છું બાર હાલ બેન ધીમે ધીમે હાલ લઈ લે ઢીલી લઈ લે હાલ ધીમે ધીમે હાલ બસ કાવેરી હાલ બેન આપણે બાર હાલ આ ઢીંગલીને સુવડાવી ને તારી ઢીંગલી સૂઈ ગઈ છે હો. હાલ અંતરેને તું શું શાંત રહો મારા કરિયાવરનો સામાન હતો હા આપણા ઘરની બધી ક્રોકરી વાસણ સત્યાનાશ વારી નાખ્યું ગાંડીએ પાગલે સત્યાનાશ મારા ગળા સુધી પહોંચી ગઈ હે ભગવાન આનો ભરોસો નહીં આને પાગલખાનામાં મૂકવી પડશે હો, નહીંતર આપણા બધાનો જીવ જશે આ મૂકવા જ પડશે પણ પેલા પપ્પાને સમજાવવા પડશે ને પપ્પાને કોણ સમજાવશે હે તારા બાપો સમજે કે ના સમજે પણ એ ગાંડીને હું પાગલખાના ભેગી કરીને જ રહીશ સાચી વાત છે હવે તો છે ને મને પણ ગુસ્સો આવે છે મન થાય છે કે એમનું ગળું દબાવી દઉં મારો સામાન ત્યાર સુધી તો બધું બરોબર હતું એટલા માટે હું પણ કઈ નહોતો બોલતો પણ આજે હકીકતમાં આજે જોયું ને એ ખરેખર બહુ ખતરનાક છે અરે હું પહેલા દિવસથી કહેતી હતી પણ તમને કોઈને મારી વાત પર વિશ્વાસ નતો બસ મમ્મી કઈ વાંધો નહીં આજે જે કર્યું ને એનો બદલો તો હું લઈને જ રહીશ હા જા જોવો કાલે હું શું કરું છું
હું સાવેણી અને સુપડી લઈ આવું છું. તું આ સાફ કર. અને બેટા તું જા બહાર જઈને જો પેલીને સાંકળે બાંધી કે નહીં. અને હું મદદ કરાવું છું. ચાલ હવે જલ્દી. તું શું અહીંયા ઊભી ઊભી જોયા કરે છે? મહારાણી સૂતી છે. ઓ હલ્લો, ઊભી થા, તને કહું છું. ઉઠ. મારા કરિયાવરનો સામાન તોડ્યો તે. બુદ્ધિ છે કે નહીં તને? હું પણ કોની સાથે વાત કરું છું? આખો દિવસ ગાંડાની જેમ બસ બડ 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 કર્યા કરે છે. ખબર પડે છે કે નહીં તને કઈ? નથી પડતી. ક્યારે જઈશ આ ઘરમાંથી? હા, તને કેટલી વાર કહ્યું કે તું જા અહીંયાથી, પણ નહીં. અત્યાર સુધી છે ને મને બહુ દયા આવતી હતી તારા ઉપર. મારી ભૂલ હતી આ. અને મારો કરિયાવર તોડ્યો ને તે. તને આ તારી ઢીંગલી બહુ ગમે છે ને? લાવ એને. આજે તો છે ને એને મૂકી દે ને! મૂકી દે! મારી દીકરીને મૂકી દે! છોડ. મૂકી દે મારી દીકરીને! છોડી દો. છોડી દો. મારી બોલ! છોડ દીકરીને. છોડ. મારી દીકરી! જોઈ લેસ તને તો. કોઈને નહીં લઈ જવા દઉં મારી દીકરીને. કોઈને નહીં લઈ જવા દઉં. ક્યાં હશે પપ્પા મમ્મી? મેં કહ્યું હતું ને કે તારો બાપ મંદિરમાં જ બેઠો હશે. એને આખો દિવસ એની બેનની ચિંતા સિવાય કઈ દેખાય છે? હજો હા, અહીંયા જ બેઠા છે. શું ગુમસુમ બેઠા છો? તમારે તમારા બેનની સેવા નથી કરવાની? હા પપ્પા, મારા મમ્મીની વાત સાચી છે. આ તમારી પાગલ બેનની સેવા અમે બહુ કરી લીધી, હવે નથી કરવાના. અરે આજે તો હદ થઈ ગઈ. અમે બંને જણા એમને ખાવાનું દેવા ગયા અને જુઓ અમારા ચહેરાના શું હાલ થયા છે. અરે મને તો ઠીક છે, આને જુઓ. હા પપ્પા, એક સીધી એ વાત છે. અમને છે ને એક વાત સમજાઈ ગઈ છે કે આ ગાંડાની હારે રહીએ ને તો ગાંડા જ થવાય, સારા ના થવાય. અને આ કોઈની હારે રહીને અમારે શું નકરા માર જ ખાવાના? આ બધું શાંતિથી સાંભળ્યા કરો છો. અને આ બધું સાંભળ્યા પછી તમારા મનમાં તો એકદમ શાંતિ થઈ ગઈ હશે ને? અરે પપ્પા, મને તો એક વાત નથી સમજાતી. આ દુનિયામાં પાગલોની સેવા કરવાનો ઠેકો માત્ર ને માત્ર તમે જ લીધો છે. અરે જાઓ, જઈને તમારી આ પાગલ બેનને પાગલખાનામાં ભરતી કરાવો. હા, એનાથી છે ને બે કામ થશે. અમને તો છુટકારો મળશે જ, પણ સાથે સાથે તમને તમારી પાગલ બેનથી છુટકારો મળશે. અરે કંટાળી ગયા છીએ હવે આના ત્રાસથી. મને અને અમારા હૃદયને શાંતિ મળશે. નહીં બેટા, અમને ગમે એટલું મનાવીશું ને તો એ માનશે તો નહીં જ. કારણ કે આ દુનિયાનો એવો વ્યક્તિ છે જેનું હૃદય ફક્ત ને ફક્ત એની પાગલ બેન માટે જ ધડકે છે. પનોતી, ભમરાડી, ડાકણ આપણા ઘરમાં ઘૂસી ગઈ છે અને એને બહાર કાઢવાનો રસ્તો આપણે કાઢીશું ને અને અમને કહીશું ને કે અમારો સાથ આપો, તો એ સાથ તો નહીં જ આપે. એ શું કામ નહીં આપે મમ્મી? જુઓ પપ્પા, આ વખતે સાથ નહીં આપે ને તો પછી મારે જ કઈ કરવું પડશે. અને આ રસ્તા પર ગયા પછી હું શું કરી લઈશ ને એની તમે કલ્પના પણ નહીં કરી હોય. પપ્પા, હવે તો હાર માની જાઓ. બધાએ એટલું કહ્યું, પણ તમે છો કે સમજવા માટે તૈયાર જ નથી. મૂર્તિની જેમ બેઠા છો, કંઈક તો બોલો. નહીં બોલે બેટા, નહીં બોલે. આ મૂઢ માણસ છે, આ કઈ નહીં બોલે. પણ તમે પણ મારી એક વાત કાન ખોલીને સાંભળી લો. આજથી અને અત્યારથી જ તમારી પાગલ બેન માટે પાણી તો શું, હું ખાવાનું પણ નહીં બનાવું. અને તમે ભૂખ્યા રહીને એને તમારું ખાવાનું ખવડાવવા જશો ને તો એ પણ હું નહીં થવા દઉં. સાંભળી લીધું તમે?
અરે બોલો પપ્પા, કઈ તો બોલો કે આ તમારી બેનને પાગલખાનામાં મૂકવા જાવ છો કે નહીં? મારી બેન છેલ્લા 3 દિવસથી તે કંઈ ખાધું નથી, અને આ લોકો તને જાણી જોઈને ભૂખી રાખી છે કે મારી બેન ભૂખ અને તરસથી મરી જાય. પણ હું એનો ભાઈ છું. મારી બેનને આવા દુઃખમાં હું જીવવા નહીં દઉં. મારી બેન, આજે હું તને મુક્તિ આપી દઈશ. આવા રાક્ષસોની સાથે રહીને તને દુઃખી નહીં થવા દઉં. તું કમસે કમ આમાંથી છૂટી તો જઈશ. મારી બેન, કાવેરી તને વેઠવું નહીં અને મારે તારું દુઃખ જોવું નહીં. મારી બેન, તું મને માફ કરી દેજે. હું મજબૂર છું. બેન, તારા માટે ખાવાનું લાવ્યો છું. ભૂખ તો મને લાગી છે. હું આને હોડાવી દઉં. તને ભૂખ લાગે છે ને, તો ખાઈ લે તું. બેન, તું નાની હતી ને, તને દહીં ને ચેવડો ખૂબ ભાવતો હતો. એટલે આ તારો ભાઈ આજે તારી ભાવતું, તને જે ભાવતું ભોજન લાવે છે તારી હાટું. શાંતિથી ખાઈ લે મારી બેન, ખાઈ લે.
જો ઈ ગઈ છે ધીમે ધીમે બોલજે. એને એને હવે છે ને કોઈને લઈ જાય આપણી પાસેથી. હું એને આચવીશ. તું કેમ રોવેશ? ભાઈ ઘરે ખાવું છે? હું નહીં ના પાડું. હું તને મારા હાથે ખવડાવીશ. જોજે લે ખાઈ લે. ભાઈ ને તને આવી મને બહુ ભાવતી હતી. લે ખાઈ લે. નહીં કોઈને નહીં લઈ જવા દો. કોઈને નહીં લઈ જવા દો. હું તને લાગતી બેન છો ને તો મેં તને ખવડાવ્યું. તું મને નથી ખવડાવતો. મને નથી ખાવું. બેન કાવેરી તું તમારી લાડકી બેન છે તો હું તને કેમ ન ખવડાવું? તો તું મારા હાથે ખાઈશ ને? ખવડાય ને ભાઈ. હવે મારો વારો. હું ખવડાવીશ. કાવેરી મારી મારી બેન કાવેરી કાવેરી બેન પપ્પા આ ખોલો ને. દેવાંગના પપ્પા પપ્પા ઉઠો ને. ભાઈ દેવાંગના પપ્પા આ ખોલો. પપ્પા પપ્પા ઉઠો ને પપ્પા. પપ્પા પપ્પા તમારા વગર અમારું શું થશે પપ્પા? અરે હું નહોતી ઈચ્છતી કે તમે આવું પગલું ભરો. લીંબોડીની આજ ડાળ ઝુલાવે લીંબોડી ઝોલા ખાય હિચકો નાનો બેનનો એવો આમ ઝૂલણિયો જાય લીલોડે લીંબોડી હેઠે બેને બાઈ છે કોણ હલાવે લીંબડીને કોણ ઝુલાવે પીપળી ભાઈને બેને લાડકીને ભૈલો ઝુલાવે ડાળકી. હાય જતીન. લે ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આવી ગઈ તું? હું તો આજે બહુ જ ખુશ છું. તમે ખુશ હશો ને? ખુશ તો છું પણ કેમ આટલી બધી ખુશ છે? કઈ કારણ છે ખુશીનું? તમને ખબર નથી? આજે તમને ખબર છે ને આપણી લાઈફનો સૌથી મોટો ખુશીનો દિવસ છે. હા યાદ આવ્યું.
હકીકતમાં આજે તો છે ને આપણી લાઈફનો બેસ્ટમાં બેસ્ટ દિવસ હતો, કારણ કે આ દિવસે તો આપણે આપણા ઘરમાં આવ્યા હતા. સાચું ને? સાવ ડફો છો. અરે પણ એટલી એ ખબર નથી તમને મારે બધું યાદ અપાવવાનું. પણ શું થયું ડાર્લિંગ? આ એવું તો શું બન્યું કે તું મારાથી આટલી બધી નારાજ થઈ ગઈ? આજે જ તો આપણે આ ઘરમાં આવ્યા હતા અને એ જ તો આપણો સ્પેશિયલ દિવસ છે ને. તમને એ યાદ છે? તો શું યાદ નથી મને? કહીશ તું મને? આજે આપણી મેરેજ એનિવર્સરી છે. સાચી વાત છે કે આજે આપણા લગ્નની એનિવર્સરી છે. આપણા લગ્નને છે ને પૂરા 5 વર્ષ થઈ ગયા. પણ હવે આ લગ્નની એનિવર્સરી તો આવ્યા કરે, એને શું યાદ રાખવાની વળે? હા, નવું નવું હોય ને ત્યાં સુધી બધું યાદ રાખવાનું હોય, પછી દિવસો જતા જાય ને એમ બધા દિવસો સ્પેશિયલ જ હોય, કોઈ એક દિવસ સ્પેશિયલ કરવાનું ના હોય. શાંતિ રાખો હવે, કઈ જરૂર નથી સ્પેશિયલ નું ના તે ખબર પડે ની કાઈ ને. ખબર છે તમે દર વર્ષે મને સૌથી મોટી હોટેલમાં પાર્ટી આપો છો. અરે પણ હા હા આપું છું તો એનું શું? આ વર્ષે પણ મને છે ને સૌથી મોટી હોટેલમાં સૌથી મોટી વાળી પાર્ટી જોઈએ છે. સારું, મળી જશે. હા, મળી જશે નહીં એટલે તમારે ક્યાંય જવાનું નથી, અને તમારા 1000 કામ હોય ને તે અટકાવી દેજો કે પછી ના જ પાડી દેજો. નાના શેઠ, તમારા મમ્મીએ કહ્યું છે કે શેઠ રેડી થઈ ગયા હોય ને તો તમને અર્જન્ટમાં બહાર આવવાનું કીધું છે. ઓ હેલો, અર્જન્ટ કામ એટલે મમ્મીને કહી દો એનું જે કંઈ પણ અર્જન્ટ કામ હોય ને એ મુલતવી દે અત્યારે, કેમ કે જતીન પાસે ટાઈમ નથી અને અમારે બહાર જવું છે. હે ને જતીન? અરે મને સાંભળવા તો દે. 1 મિનિટ, શું કામ છે? અરે પણ તમે શાંતિ રાખો, અને તું છે ને અત્યારે જ મમ્મીને કહી દે એનું ગમે એટલું ઇમ્પોર્ટન્ટ કામ હોય ને એ અટકાવી દે, એ મહત્વનું નથી, બરાબર છે? અત્યારે અમારું કામ મહત્વનું છે અને તું જા ફટાફટ ને જણાવી દે એને, વાત ના જોઈ. તમે બેનબા, મોટા શેઠની તબિયત બહુ ખરાબ છે, એમને દવાખાને લઈને જવાનું છે. અરે વાહ, આ તમારા મોટા શેઠને એવી તો કઈ બીમારી છે કે એને તાત્કાલિક દવાખાને લઈ જવા પડે? અને નહીં લઈ જવાય તો એને કંઈક થઈ જશે? એવું કઈ નહીં થાય, ઠીક છે? અને એમ પણ એ બિલકુલ નવરા છે, એની નોકરી પણ છૂટી ગઈ છે. આખો દિવસ ઘરે બેઠીને ખાવું છે અને 3 ટાઈમ, બીજું કઈ છે? અરે માન્યા, શું વાત કરે છે તું? મારા પપ્પાની તબિયત ખરાબ છે, તેમને દવાખાને તો લઈ જવા પડે ને. એમને એક દવાખાને લઈ જાવ, પછી ફ્રી થઈને આપણે જઈએ ને. અરે પણ લઈ જવા પડે એમ હોય તો આવતીકાલે લઈ જજો ને. જરૂરી છે કે આજે ને આજે જ પપ્પાને લઈ જવા, અને એ પણ આપણું કામ અટકાવીને? અને જો છતાં પણ આટલું બધું ઇમ્પોર્ટન્ટ હોય ને કે એને લઈ જવા પડે એમ છે તો મમ્મીને કોઈ નવરાત છે, પપ્પાને આટલી બધી માંદગી ઉભરાઈ ગઈ હોય ને તો. હવે તું શું મારું મોઢું જોઈને ઊભો છે અહીંયા? જા ને તારું કામ કર ને, જા. જતીન, હું તમને કહી દઉં છું, જો આજના દિવસે મારો મૂડ જરાય ખરાબ ના થવો જોઈએ, ઠીક છે? મારે બહાર જવું છે, મતલબ જવું છે, અને બંનેને જવાનું છે, અને એ પણ હસી ખુશીથી. અને ખાસ આજે સવારથી સાંજ સુધી બહાર જ રહેવાનું છે અને ફૂલ એન્જોયમેન્ટ કરવાનું છે, ઠીક છે? અટકાવી દો તમારા બધા કામ. અરે બેટા, હા મમ્મી. હું તને શું કહું છું, બેન માન્યા ક્યાં ગઈ? મેં એને બૂમ મારી પણ એને સાંભળ્યું જ નહીં. તને ખબર છે ક્યાં ગઈ છે? હા મમ્મી, ક્યાં ગઈ છે? આજે અમારા લગ્નની વર્ષગાંઠ છે ને, તો એ પાર્લરમાં તૈયાર થવા માટે ગઈ છે. કીધું છે કે આજે સવારથી લઈને સાંજ સુધી તમારે મારી સાથે જ રહેવાનું છે, ક્યાંય બીજા કઈ કામ કરવાના થતા નથી. તને કેટલી વાર કીધું છે ઉભા ઉભા પાણી નહીં પીવાનું, ઢીચન જતા રહેશે તારા વહેલા. એ મૂકો, મને એક વાત યાદ આવી. બોલ. હા, વીરુ મને સવારમાં કહેતો હતો કે એક પપ્પાની તબિયત ખરાબ છે, એમને દવાખાને લઈ જવાના છે. તો શું થયું? દવાખાને લઈ ગયા હતા કે નહીં? તારા પપ્પાને છેલ્લા 3 મહિનાથી ખાંસી આવે છે બેટા, દવાખાને તો લઈ જ જવાના છે, પણ માનતા જ નથી ને કોઈ વાતે. શું વાત કરો છો? મારા પપ્પાને છેલ્લા 3 મહિનાથી ખાંસી આવે છે અને તમે મને આજે જણાવો છો? પણ તારા પપ્પાએ તને કહેવાની જ ના પાડી છે, આ બાબતે કોઈ વાત કરવાની નથી. અરે એ તો એવું કહે છે કે સામાન્ય શરદી ખાંસી છે, મટી જશે, પણ મને લાગે છે કોઈ ફરક જ નથી પડતો. બોલ શું કરવું? મમ્મી, એક કામ કરો,
તમે એમને દવાખાને લઈ જાઓ. અરે શું લઈ જજો, એ કોઈ વાત નથી સમજતા. એ એમ કે છે એવી કોઈ ગંભીર બીમારી છે જ નહીં ને કોઈને મારી જોડે આવવાની પણ જરૂર નથી. હું એકલો જઈ આવીશ. અને એકલા જ જાય છે. સારું, એક કામ કરું, હમ હું મારા પપ્પા અત્યારે ઘરે છે. હા, રૂમમાં સુતા જ છે. હા, તો એમને મળી લઉં, એમની સાથે વાત કરું. હા તો કર. અને બીજી વાત, આજે આ માન્યાએ ફરમાઈશ મૂકી જ છે કે એને સવારથી લઈને સાંજ સુધી બહાર રખડવું જ છે. તો મફત તો નહીં રખડાય ને. છે મારી પાસે થોડા પૈસા, પણ થોડા પૈસાની જરૂર છે. તો પૈસા આપશે મને 5,000 રૂપિયા? તારા પપ્પાએ તને ક્યારેય ના પાડી છે બેટા? તારા પપ્પાની પેન્શન 40,000 રૂપિયા આવે છે. 80 લાખ રૂપિયા તમને ડિપોઝિટ મૂકેલી છે તમારા લોકો માટે. એમને શું જરૂર છે પૈસાની? તું 5 માંગીશ 10 આપશે. જા, સારું, લાવ બોટલ લાવ. હા મમ્મી, એ વાત તો તમારી એકદમ સાચી છે કે મારા પપ્પાએ છે ને કોઈ દિવસ મને ના નથી પાડી પૈસા માટે. અરે પૈસા માટે શું, મેં જે પણ એમની સાથે વાત કરી અને ફરમાઈશ મૂકી હોય ને કે પપ્પા મારે આ વસ્તુ જોઈએ છે કે અહીંયા જવું છે, મને મદદ કરો, તો હંમેશા ઊભા રહ્યા છે. સારું, ચલો તમે તમારું કામ પતાવો. હા, હું મારા પપ્પાને તું ચા પીસ? બનાવ. ના, ચા નથી પીવી. હા તું જા. અરે શેઠ, આ લ્યો શેઠ, થોડુંક પાણી પી લ્યો, પછી હું તમારી દવા કાઢી આપું. દવા પી લ્યો એટલે તમને થોડો આરામ થશે. અરે નહીં બેટા, આ પાણી પીશ ને એટલે ખાંસી બેસી જશે. અને એવું કઈ નથી, નોર્મલ ઉધરસ આવે છે ને એટલે હમણાં સારી થઈ જશે. હા બેટા. અને વીરુ બેટા, હું તને શું કહું, આ તમને થોડા દિવસ પહેલા કહેતો હતો ને કે તારા બેનના લગ્ન છે 3 મહિના પછી. તો બેટા મારી એક વાત સાંભળ, તારી બેનના લગ્ન છે ને તું ધામધૂમથી કરજે. પણ શેઠ, કદાચ એ લગ્ન નહીં થઈ શકે. કેમ? એવું કેમ કહે છે બેટા તું? શેઠ, તમને તો મારી પરિસ્થિતિની બધી ખબર છે. હું આવી રીતે આ પરિસ્થિતિમાં તાત્કાલિક લગ્ન કેવી રીતે કરાવી શકું? હવે મારી બેનના સાસરી વાળા એ લોકો ઉતાવળ કરે છે કે તાત્કાલિક લગ્ન કરાવી આપો, નહીતર અમે આ શક પણ તોડી નાખશું. શું કરું? પણ બેટા એ નોબત નહીં આવે. અરે બેન, તું અત્યારે અહીંયા કેમ? કોલેજ નથી ગઈ? ભાઈ, મને કોલેજમાંથી કાઢી મૂકી. કોલેજમાંથી કાઢી મૂકી? પણ શું કામ? કોલેજની ફી નહીં ભરી, તેથી મને કાઢી મૂકી. તો હવે જ્યારે કોલેજની ફી ભરીશું ત્યારે જ એન્ટર આપશે. કોઈ વાત નહીં, તું ચિંતા નહીં. તારી નાની બેનની જેટલી પણ કોલેજની ફી બાકી છે ને એ હું તને આપીશ. અને બીજી વાત, તે હમણાં મને કીધું ને તારા બેનના સાસરી વાળા આ સબ પણ તોડી નાખશે, તો એની પણ તું ચિંતા નહીં કરતો. એના લગ્ન માટેના 5 લાખનો ખર્ચો, અરે 5 લાખ શું, એનાથી પણ જે વધારે થશે ને એ હું તને આપીશ. બેટા તું બેનના લગ્ન ધામધૂમથી કરજે અને ધામધૂમથી પરણાવજે અને બેનને વિદાય કરજે. પણ શેઠ, હું તમારી પાસેથી આટલા બધા રૂપિયા કેમ લઈ શકું? બેટા તું આવી વાત કેમ કરે છે? તું નાનો હતો ને ત્યારથી મારા ઘરમાં નોકરી કરે છે, એટલે હું તને મારા ઘરનો નોકર નહીં પણ મારો દીકરો સમજુ છું. તો તું મારો દીકરો થયો તો તારી બેન, આ નાની મોટી બેવ બેન મારી દીકરી થઈ ને, તો એક દીકરી માટે બાપ આટલું ના કરી શકે? એટલે આ બધી ચિંતા મૂક બેન. તારી ફી જેટલી પણ હશે ને બાકી એ બધી ભરાઈ જશે, તું ચિંતા નહીં કરતી. તું જા. શેઠ, બેટા આ શું કરે છે તું?
કેમ બેટા, હા કામ હતું? કામ તો પપ્પા ઠીક છે, પણ મારા મમ્મી ઘરમાં દેખાતા નથી. ક્યાં ગયા છે? બહાર ગયા છે? હા બેટા, એ મારી આ ખાંસીની દવા પતી ગઈ ને, એ લેવા માટે જ ગઈ છે. હા ઠીક છે. આહ, પપ્પા કામમાં તો એવું હતું ને કે આવતા મહિને સિંગાપુરની ટૂર જાય છે, તો એમાં મારા ભાઈ ભાભી અને જીજુ બધા જ જાય છે, એટલે એની સાથે સાથે હું અને જતીન પણ જવાના છીએ. તો એ ટૂરમાં મારે ટોટલ 3 લાખ રૂપિયાની જરૂર હતી, એટલે એ 3 લાખ રૂપિયા કરી આપજો. અરે બેટા, આ તો બહુ ખુશીની વાત છે. આ તારા બેન બનેવી, ભાઈ ભાભી, આ બધા સાથે જો ટૂરમાં જતા હો તો એ તો વધારે એન્જોય થશે ને. અને એના માટે કદાચ તારે 3 લાખ શું, કદાચ 50,000 ની વધારે જરૂર પડશે ને તો પણ હું આપીશ. બસ. હા ઠીક છે, થેન્ક યુ પપ્પા. બેટા, હજુ કઈ બીજું બાકી છે કામ? ના ના, બીજું તો શું કામ હોવાનું. આ તો હું તમને પૂછવા આવેલી ખાલી, અને જો ના પૂછવા આવી હોત ને તો મારા સાસુમાં મને કહેતે કે તારા સસરાને પૂછ્યું, એટલે તમને જસ્ટ વાત કરવા આવી છું. અને આ વાતની જતીનને પણ મેં વાત નથી કરી હજુ, કેમ કે જો જતીનને જાણ કરીશ ને તો એ તરત જ એમ કહેશે કે પપ્પાની તબિયત હમણાં બહુ જ નરમ છે, એટલે આ પ્લાન માંડી વા. અને પપ્પા, હું આ પ્લાન કોઈ પણ સંજોગોમાં કેન્સલ કરવા નથી માંગતી. મારે જવું છે મતલબ જવું જ છે, એટલે પ્લીઝ હું તમને પણ કહું છું કે તમે તમારા દીકરાને સમજાવી દેજો કે આ પ્લાન કેન્સલ ના કરે તમારી તબિયતને જોઈને. અરે કોઈ વાંધો નહીં બેટા, તને ખબર છે, મેં તને મારા દીકરાની વહુ નહીં પણ મારી દીકરી જ માની છે. અને મારી દીકરીની ખુશી માટે હું આટલું તો કરી શકું ને. અને બીજી એક વાત ખાસ કહી દઉં તને બેટા, આ 3 લાખ શું, પણ તારે વધારે જરૂર પડે ને તો મારું એટીએમ કાર્ડ છે ને એ પણ સાથે લેતી જજે, એટલે જરૂર પડે ને તો એમાંથી લઈ લેજે. બસ, હવે રાજી? અરે બહુ જ ખુશ પપ્પા, થેન્ક ગોડ. ચલો બાય, હું જાઉં. હા બેટા. વીરુ, આવ્યો. હા જી શેઠાણી બા, બોલો ને. બેટા માન્યા અને જતીન શું કરે છે? બોલાવ એમને કે પપ્પા મમ્મી આવી ગયા છે. જા. શેઠાણી બા, એ લોકો તો છે ને થોડીક વાર પહેલા જ તૈયાર થઈને ક્યાંક નીકળી ગયા, ઘરમાં નથી. હું તમારા માટે પાણી લાવું? ના અરુણા, તું શું કામ આટલી બધી ચિંતા કરે છે? આપણો દીકરો ને વહુ બહાર ગયા છે તો એની જિંદગી એની રીતે જીવી લેવા દે ને. તને ખબર છે, આ એની ખુશીમાં જ મારી ખુશી છે. આ તો તમારી છે ને આપણા સંતાનો પ્રત્યે દરિયાદિલી છે, પણ તમે એક વાત નથી સમજતા મારી. હું તમને શું કહેવા માંગુ છું? અરે બસ હવે અરુણા, તું ખોટી ચિંતા કરે છે. સમજો, મને કોઈ જાતનો વાંધો નથી, તારી સામે બેઠો છું ને, અને મેં તો તને કીધું છે કે હું એકલો દવાખાને જઈ આવીશ, પણ તું ન માની. તે જીદ કરી કે નહીં ચાલો મારે તમારી સાથે દવાખાને આવવું જ છે. ભાઈ, તું એક કામ કર, આ તારી મેડમ છે ને મારી સાથે આવીને એટલે સાવ થાકી ગઈ છે, એટલે એના માટે તું પાણી લઈ આવજા. હા લાવું. તમે કેટલું સહજતાથી કહી દીધું ને કે તમને કઈ વાંધો નથી, પણ હું તો કહું છું દીકરાને ને બહુને જણાવ્યું કે એટલે પાણી પી, પાણી પી લે અને જા. પછી તું તારા રૂમમાં જઈને આરામ કર. આરામ કર? હે શેઠ, શેઠાણી બાની તબિયત ખરાબ છે કઈ? અરે નહીં બેટા, એવું કાંઈ જ નથી. તો બહાર જઈને આવ્યા ને એટલે તારા શેઠાણીનું માથું દુખે છે ને એટલા માટે કહું છું, બીજું કાંઈ છે નહીં. આ તો શેઠ, હું એક કામ કરું, તમારા બંને માટે છે ને એકદમ મસ્ત ગરમા ગરમ આદુવાળી ચા બનાવી દઉં. ચા પીને છે ને શેઠાણી બાનું માથું છે ને ફટાકથી ઉતરી જશે. હા બસ એક કામ કર, તું ચા બની જાય ને પછી અમારા રૂમમાં જ લઈને આવજે, બરોબર? જા. હા લાવો.
હું બનાવું. અરુણ, તું શું કામ રડે છે આટલી બધી? તું રડવાનું બંધ કરી દે. મને કઈ જ નથી થયું. જો તારી સામે બેઠો છું ને, છે મને કોઈ વાંધો? અરુણા, તું એક કામ કર, હવે રડવાનું બંધ કર. ચાલ તું ઊભી થા, રૂમમાં જઈએ ત્યાં આરામ કર. ચાલ. રમો, આપણા દીકરાને બહુ બેવ કેટલા નફ્ફટ છે. અરે આટલા ટાઈમથી તમે હોસ્પિટલના ધક્કા ખાઈ છો, આટલી દવાઓ ખાઓ છો, પણ બેવ જણા તમારી ખબર પૂછવાની તો બહુ દૂરની વાત છે. તમને મળવા પણ નથી આવતા કે પપ્પા તમને કેમ છે. અરે હું તો એમ કહું છું, એને નથી પૂછ્યું તો શું થઈ ગયું? તને ખબર છે, એ કદાચ મને પૂછશે તો એનાથી મને સારું થઈ જશે. એટલે તું છે ને આ બધી ચિંતા મૂકી દે. અને હું તો કહું છું ને, હવે મારી જિંદગી બહુ ઓછા દિવસો રહ્યા છે, એટલે હું મારા દીકરાઓને અને તમને લોકોને એકદમ ખુશ જોવા માંગુ છું. એટલે તું આ બધી ચિંતા મૂકી દે. સમજો, મને કોઈ વાંધો નથી, તારી સામે જ બેઠો છું ને. અરુણા, મારી વાત સાંભળ. તું શું કામ આટલું બધું રડે છે? મેં તને કહ્યું ને, તું રડવાનું બંધ કર. આમ જો, હું તો એમ કહું છું, અમારી જિંદગીના છેલ્લા દિવસોમાં હું તને ખુશ જોવા માંગુ છું, તો તું હસી ખુશીથી મારી સાથે જીવી લે. આ શું બોલો છો તમે? ખુશ જોવા માંગો છો? અરે કેવી રીતે ખુશ રહો? તમારા ઘણેલા દિવસો બાકી રહ્યા છે. લાસ્ટ સ્ટેજનું કેન્સર આવી ગયું. 1 અઠવાડિયાનો ટાઈમ છે મારી જોડે, અને તમે મને એમ કહો છો કે હું ખુશ રહું? અરે એવી કઈ અભાગણી હોય જેના પતિનું મોત નગારા વાગતા હોય અને એની પત્ની ખુશ રહે? શેઠ, આ તમે શું બોલો છો? તમને લાસ્ટ સ્ટેજનું કેન્સર છે. ડોક્ટરે ખાલી 8 દિવસ જ આપ્યા છે તમને. બેટા વીરુ, બેટા તું શું કામ આટલો બધો રડે છે? તને ખબર છે, આ જિંદગી અને મરણ એ આપણા હાથની વાત નથી. આજ સુધી મેં મારા પરિવારમાં કોઈને દુખી નથી કર્યા. બધાને મેં ખુશ રાખવાની કોશિશ કરી છે. મારી જિંદગીના છેલ્લા દિવસોમાં હું મારા પરિવારને હસતા જોવા માંગુ છું. પણ શેઠ, બસ બેટા, હવે તું એક કામ કર. તું જા, તું તારું કામ કર, અને એક વાત સાંભળી લે. આ જે વાત તે સાંભળી છે ને, એ મારા દીકરા કે વહુને નહીં કહેતો, કારણ કે એ લોકોની છે ને સિંગાપુરની ટૂર નક્કી થઈ ગઈ છે, અને હું નથી ઈચ્છતો કે મારા કારણે મારા દીકરા વહુની ટૂર અધૂરી રહે અને એને વિઘ્ન આવે. એટલે તને મારા સમજે બેટા. તું જતીનને કાંઈ નહીં કહેતો. જા. બસ. હા, બધા કપડા લઈ લીધા છે ને, તારા અને મારા બંનેના લઈ લેજો. પછી છે ને એક એ વસ્તુ ભૂલાય નહીં, કારણ કે પછી ભૂલાશે ને તો તકલીફ થશે. ક્યાંથી લેવા પડશે?
જતીનને બોલાવું? હા જતીન, એને નથી બોલાવા. પણ શું કામ ના બોલ, તને શું કામ ના બોલાવું એને હું? તને ખબર છે આજે આજે મારા દીકરા અને વહુની સિંગાપોરની ફ્લાઇટ છે. એ ફ્લાઇટમાં એ લોકોની ટોરમાં હું વિઘ્ન પાડવા નથી માંગતો. ના ના, બધું લઈ જ લીધું છે મેં. બરાબર મૂકજો, બધું ગોઠવો ને બરાબર. એ હું તને બધી વસ્તુ આપી દઉં, ગોઠવવાનું કામ તારું છે. આ જો આ રૂમાલ મૂકી દે. પછી આ મારા કપડા છે એને અહીંયા મૂકી દે. એવું હોય ને તો બીજું બેગ છે ને એ બાજુની રૂમમાંથી લઈ લેજે. એ જ કરવું પડશે. એક બેગમાં કઈ બધું નહીં આવી જાય. મારા કપડા મૂકીશ કે તમારા? લાવો. અરે બંનેના મૂકવાના હોય, જવાનું બંનેને છે તો પછી બંનેની વસ્તુ મૂકવી પડે ને. વાતો કરે છે તું પણ. હા હવે મૂકો. નાના શેઠ, હા તમારા મમ્મી તમને બહાર બોલાવે છે. કેમ, કઈ કામ હતું? હા, જરાક આવજો ને. સારું, તું જા, હું આવું છું. અરે શું આવું છું? અરે એવું તો શું કામ છે મમ્મીને? એને કઈ કામ નહીં હોય? અને એને કહી દો કે અમારે હમણાં સિંગાપુર જવાની ફ્લાઇટ નો ટાઈમ થાય છે, બરાબર ને? પેકિંગ કરીએ છીએ. અરે પણ તું પેકિંગ કરે જ છે ને, અને બધી વસ્તુ પણ મેં તને અંબાવી દીધી, ખાલી બેગમાં મૂકવાની જ છે. તું મૂકે ત્યાં સુધીમાં હું મળીને આવતો રહું. અરે પણ નથી જવું અહીંયા. હું એકલી એકલી કેટલું પેકિંગ કરું? એને કઈ કામ નહીં હોય. હમણાં કહેશે માથું દુખે છે તારા પપ્પાને, દવા લઈ આવી દે, આ કરી દે, તે કરી દે. એમાં ટાઈમ વેસ્ટ કરવો છે ને કરતા આમાં ધ્યાન આપો ને. બેનબા, હું કઈ મદદ કરું હા. શેઠને બહાર જવું હોય તો? ના ના, થેન્ક યુ. એ અહીંયા જ રહે છે ને, તું બહાર જા ને, જો એને માથું દુખતું હોય કે કઈ મેડિસિન જોતી હોય ને તો તું જા લઈ આવી દે અને આપી દે એને, ઠીક છે ને? કહી દે એની પાસે ટાઈમ નથી. જા જા, ફટાફટ જા, જલ્દી. અરે છોડો ને, તો હું બોલાવું છું એને. જવા દીધો હતો, હમણાં આવી જાય. અરે કેવા માણસ છો તમે યાર! એક તો આપણે અહીંયા સિંગાપુર જવાની ફ્લાઇટ નો ટાઈમ થઈ રહ્યો છે અને તમારે ત્યાં જવું છે, અને એ માણસને કઈ નહીં હોય, ખાલી માથું દુખતું હશે. અને એમ પણ આ થોડીક વાર માથાની દવા નહીં પીવે ને તો કઈ મરી નહીં જાય તમારા પપ્પા. દવાખાને જઈએ. અરે ચાલો, નહીં ચાલો, બતાવો. જતીન, વીરુ, શેઠ, 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 વીરુ જો. મોટા શેઠ. જતીન, જતીન. શું થયું પપ્પાને? નાના શેઠ જોવો ને, મોટા શેઠ કઈ બોલતા નથી. પપ્પા, 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 ઉભા થાવ. પપ્પા, હે ભગવાન, હજુ આ કેટલી પેકિંગ કરવાની બાકી છે? ફ્લાઇટ નો ટાઈમ થાય છે અને આ લોકોના એન્ડમાં નાટક ચાલુ થઈ ગયા. અધગંધીનો બાકી છે ખાલી, બસ. જોયા વગર એ છૂટકો નથી. ખબર નહીં હું નવું કર્યું કઈ. પપ્પા ઉભા થાવ. પપ્પા, પપ્પા, પપ્પા ઉભા થાવ. અરે આ તમે લોકોએ શું ભવડા આપ્યા છે યાર એન્ડમાં? જતીન, તમને ખબર છે કે આપણી ફ્લાઇટ નો ટાઈમ થઈ રહ્યો છે, એન્ડ છે, મોડું થશે, આપણે ચાલો ને. પપ્પા, પપ્પા ઉભા થાવ. પપ્પા, પપ્પા ઉભા થાવ. પપ્પા, પપ્પા, બસ યાર. પપ્પા, ચાલો ને હવે જતીન યાર, આ શું નાટક આપ્યા છે તમે લોકોએ? આ ઘડિયાળમાં કેટલા વાગ્યા? મોડું થાય છે, ફ્લાઇટ મિસ થઈ જશે આપણી. ચાલો. અરે એને કઈ નથી થયું, ખાલી માથું દુખતું હતું, એમાં બેભાન થઈ ગયા છે. તો ભાનમાં આવી જશે, દવા આપશે એટલે. પણ આપણે જઈએ ને, આપણે પેકિંગ પતાવીએ. ચાલો હવે જલ્દી. શું કહે છે? મારા પપ્પા બેભાન થયા. બેભાન થયા છે? સાચું કહે છે તું? મોડું થઈ ગયું. મોડું જવા માટે નહીં, મારા પપ્પાનો જીવ બચાવવા માટે મોડું થઈ ગયું. મરી ગયા છે મારા પપ્પા. મરી ગયા છે મારા પપ્પા. મરી ગયા છે. ઓહો, કઈ કઈ. પપ્પાને પણ આજે જ મરવાનું હતું. બધું પ્લાન ચોપન કરીને ગયા એન્ડમાં પણ. શું બોલી તું? હા, શું બોલી તું? હા, શું બોલી તું?
આજ નથી મર્યા, છેલ્લા 6 મહિનાથી રોજ મળતા હતા. તમારા લોકોની ખુશીઓ માટે એ માણસ રોજ મરે છે, પણ તમે લોકો ક્યારેય ધ્યાન નથી આપ્યું. શું બોલી તું? આજે મુહૂર્ત આવી તું? હા, શરમ નથી આવતી તને? રોજ રોજ હસતા હસતા પણ આ માણસ મરતો હતો. ખબર છે કેમ? તમારા લોકોની મોઢા પર સ્માઈલ ન જાય ને એટલા માટે, તમારા લોકોની ખુશી માટે. રોજ કડવા ઝેરના ઘૂંટડા પીતો હતો. અને આજે તું એવું કહે છે કે આજે મુહૂર્ત આવી ગયું? શું જોઈને બોલે છે તું? આજ સુધી હું તમારી વ્યથા કે વેદના સમજી ના શક્યો પપ્પા. તમારી વ્યથા કે વેદના સમજી ના શક્યો પપ્પા. તમને આટલી મોટી બીમારી હતી છતાં તમે તમારા દીકરાને જણાવ્યું નહીં પપ્પા. શું કામ પપ્પા? તમે શું કામ જણાવ્યું નહીં પપ્પા? તમે શું કામ મને આંધળીમાં રાખ્યો? મારી જે પણ જીદ હતી એને શું કામ પપ્પા તમે પૂરી કરી? શું કામ મારો પડતો બોલ ઝીલ્યો પપ્પા? શું કામ મારો પડતો બોલ ઝીલ્યો? દીકરો જયારે મોટો થાય ત્યારે બાપની લાગણી બનતો હોય છે, એના ઘણા સમયોની મદદ કરતો હોય છે. તમારી મદદ કરવાની તો દૂર, પણ તમારું મૃત્યુ થયું ત્યારે છેલ્લી વાર તમને મળી પણ ના શક્યો પપ્પા. મને માફ કરી દો પપ્પા, મને માફ કરી દો. ભગવાન હતા આ વ્યક્તિ, ભગવાન હતો મારા માટે. આ ઘરમાં ભલે હું નોકર બનીને રહેતો હતો, પણ એને મને ક્યારેય નોકર નથી માન્યો. અરે પોતાનો દીકરો સમજ્યો તો દીકરો. આજે મારો શેઠ નહીં, મારો બાપ વયો ગયો. ના લગ્ન માટેના 5 લાખનો ખર્ચો. અરે 5 લાખ શું, એનાથી પણ જે વધારે થશે ને એ હું તને આપીશ. બેટા તું બેનના લગ્ન ધામધૂમથી કર અને ધામધૂમથી પરણાવ અને બેનને વિદાય કરશે. તું નાનો હતો ને ત્યારથી મારા ઘરમાં નોકરી કરે છે, એટલે હું તને મારા ઘરનો નોકર નહીં પણ મારો દીકરો સમજો. તો તું મારો દીકરો થયો તો તારી બેન આ નાની મોટી બે બેન મારી દીકરી થઈ ને, તો એક દીકરી માટે બાપ આટલું ના કરી શકે? છેલ્લે સુધી મને પણ ખબર ન પડવા દીધી. પડે પોતે મરતા ગયા ને આપણને જીવવાની સલાહ આપતા ગયા. મારી વાત સાંભળ. તું શું કામ આટલું બધું રડે છે? મેં તને કહ્યું ને તું રડવાનું બંધ કર. આમ જો હું તો એમ કહું છું, અમારી જિંદગીના છેલ્લા દિવસોમાં હું તને ખુશ જોવા માંગુ છું, તો તું હસી ખુશીથી મારી સાથે જીવી લે. બેનબા, તમે મારા શેઠને ક્યારેય ઓળખી જ ન શક્યા. દુનિયામાં કોઈએ ભગવાનને જોયા નથી, પણ મેં જોયા છે. અમારા શેઠ મારા માટે ભગવાન બનીને આવ્યા હતા, ભગવાન બનીને આવ્યા હતા, પણ તમે એ ભગવાનને ઓળખી ના શક્યા. હા સાંભળો, મારી દીકરી માન્યા, હું તો તને કાયમ હસતા જોવા માંગુ છું. મેં મારી બીમારી હસતા મોઢે સહન કરી છે બેટા. ભગવાન, મેં મારા છેલ્લા સમયમાં છેલ્લે સુધી તારી પાસે કાંઈ જ નથી માગ્યું. આજે હું તારી પાસે મારી દીકરી માન્યા છે ને એની ખુશી માંગી રહ્યો છું. ફક્ત 10 દિવસ
10 દિવસ મારી જિંદગીની ભીખ માંગી રહ્યો છું ભગવાન, જેથી રાજી ખુશીથી મારી દીકરીનું વિદેશ જવાનું સપનું પૂરું થઈ જાય. અને જો કદાચ એ પેલા મારું મોત વહેલું આવી જાય ને, તો બેટા માન્યા, આ તારા બાપને માફ કરી દેજે. આ ઓડિયો તારી પાસે ક્યાંથી આવ્યો? નાના શેઠ, હું ગઈકાલે મોટા શેઠને કોફી આપવા માટે એમના રૂમ બાજુ જતો હતો તો મેં દરવાજો ખોલ્યો તો એ એકલા એકલા બોલતા હતા. તો મેં એ બધું મારા મોબાઈલમાં રેકોર્ડ કરી લીધું હતું. પપ્પા, હું તમારી દીકરી કહેવાની લાયક જ નથી. તમે હસતા મોઢે મારી હરેક વાત માની છે. મને હંમેશા ખુશ રાખવાની કોશિશ કરી છે. પણ હું તમને ક્યારેય ના સમજી શકી પપ્પા. તને ખબર છે, મેં તને મારા દીકરાને બહુ નહીં પણ મારી દીકરી જ માની છે. અને મારી દીકરીની ખુશી માટે હું આટલું તો કરી શકું ને. અને બીજી એક વાત ખાસ કહી દઉં તને બેટા, આ 3 લાખ શું, પણ તારે વધારે જરૂર પડે ને તો મારું ATM કાર્ડ છે ને એ પણ સાથે લેતી જજે. એટલે જરૂર પડે ને તો એમાંથી લઈ લે. બસ હવે રાજી? મમ્મી, હું તમારી કયા મોઢે માફી માંગુ? હંમેશા અમે લોકો તમને ધુતકારતા રહ્યા. જેટલી વાર તમે અમારી પાસે મદદ માંગવાની કોશિશ કરીને કોઈ દિવસ તમે તમારી મદદ નથી કરી મમ્મી. મારા પપ્પાએ અને તમે તો હંમેશા અમને ખુશ રાખવાની કોશિશ કરી છે. Ah!